નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ બોક્સ એકેડમીમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે। વર્લ્ડ બોક્સ એકેડમી દ્વારા મિત્રો ગુજરાતમાં સૌપ્રથમવાર એક સંપૂર્ણ ફ્રી બેચનું આયોજન કરવામાં આવ્યું છે અને એ પણ યુટ્યુબ પર બિલકુલ ફ્રીમાં। હવે તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હો, ક્લાસ 3 કે સુપર ક્લાસ 3 સુધીની કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હો તો આ તમામ પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી બેચ એ વર્લ્ડ બોક્સ એકેડમી દ્વારા 17/4/2023 થી શરૂઆત કરવામાં આવી છે। જે બેચનું એક અઠવાડિયું ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું અને આ બીજા અઠવાડિયાનું ટાઈમ ટેબલ પણ આપ લોકોને બધાને મળી ગયું હશે અને એ બીજા વીકમાં પણ તમે બંધારણ અને ભૂગોળના બંને લેક્ચર ભણી લીધા। તો આજે એ ત્રીજો લેક્ચર છે કાયદા વિષયનો। તો કાયદા વિષયના લેક્ચરમાં મિત્રો આપણે આજે પ્રકરણ 1 થી આપણા કાયદાની સિરીઝ, કાયદાની શ્રેણીને, કાયદાના અભ્યાસને આગળ ધપાવવો છે। મિત્રો લાસ્ટ લેક્ચર આપણે કાયદાનો જે ભણ્યા એમાં આપણે કાયદાની બેઝિક માહિતી જોઈ હતી, કાયદાની સામાન્ય માહિતી જોઈ હતી અને ત્રણેય કાયદાઓનો જે ફેક્ચ્યુઅલ ડેટા છે કે જેમાંથી વારંવાર 1 થી 2 માર્કના પ્રશ્નો પૂછાતા હોય છે, તો આ ડેટાનો વિષયનો આપણે અભ્યાસ કર્યો હતો। ત્યારબાદ તો કે આપણે આઈપીસી નો ઇતિહાસ ભણ્યા હતા કે આઈપીસી છે 6 ઓક્ટોબર 1860 ના દિવસે પસાર કરવામાં આવ્યો અને 1 જાન્યુઆરી 1862 થી આ કાયદો અમલમાં આવ્યો। તો અહીંયા સુધીનો ઇતિહાસ આપણે એ લાસ્ટ લેક્ચરમાં પૂર્ણ કર્યો। ત્યારબાદ આજના સેશનમાં મિત્રો આપણે આઈપીસી ઇન્ડિયન પિનલ કોડ કે જે મેજર એક્ટ છે એના પ્રકરણ 1 થી આપણા અભ્યાસને આગળ વધારીશું। પરંતુ એના પહેલા મિત્રો તમે જો યુટ્યુબ ચેનલમાં, વર્લ્ડ બોક્સ એકેડમીની યુટ્યુબ ચેનલમાં નવા હો તો ચેનલને અત્યારે ને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો અને તમારા મિત્રો સુધી મેક્સિમમ શેર કરો કે જેથી કરીને એક અઠવાડિયું ઓલરેડી વીતી ચૂક્યું છે તો હવે અત્યારથી પણ એ લોકો આપણી સાથે જોડાઈ જાય, કારણ કે આવો મોકો કદાચ ભવિષ્યમાં બીજી વાર કોઈ પાસેથી નહીં મળે કે સંપૂર્ણ ફ્રી બેચ છે, સંપૂર્ણ ફ્રી બેચ અને સંપૂર્ણ કન્ટેન્ટ એ તમે તમારા ઘરે બેઠા ફ્રીમાં ભણી શકો। તમે જોઈ લીધું છે કઈ રીતે તમને ટાઈમ ટેબલ વાઇઝ અમે અહીંયાથી લેક્ચરો પ્રોવાઈડ કરી રહ્યા છીએ। તો મિત્રો ગુજરાતના મેક્સિમમ વિદ્યાર્થી મિત્રો છે આનો લાભ લે એવી અમે અપેક્ષા રાખતા હોઈએ। તો પ્રકરણ 1 ઇન્ડિયન પિનલ કોડનું પ્રકરણ 1 અને પ્રકરણ 1 માં કેવી જોગવાઈઓ કરવામાં આવી છે તો કે પ્રકરણ 1 માં આપી છે ભાઈ પ્રારંભિક એટલે કે સામાન્ય જોગવાઈઓ। કેટલી કલમો તો કલમ 1 થી લઈ અને 5 સુધીમાં। પ્રકરણ 1 નું નામ છે પ્રારંભિક। કેટલી કલમો છે? કલમ 1 થી 5। અને મિત્રો કોઈ પણ કાયદાનું પહેલું પ્રકરણ હંમેશા કયું રહેતું હોય તો ભાઈ કોઈ પણ કાયદાનું પહેલું પ્રકરણ એ પ્રારંભિક રહેતું હોય છે કે જેમાં કાયદાનું નામ શું, કાયદાનો વિસ્તાર શું અને અમુક વ્યાખ્યાઓ આપવામાં આવી હોય છે। તો આ કાયદાનું પણ પહેલું પ્રકરણ કયું છે? પ્રકરણ 1 પ્રારંભિક। કેટલી કલમો તો કે ભાઈ કલમ 1 થી 5 સુધીની જોગવાઈઓ જોઈએ મિત્રો। સૌપ્રથમ કલમ 1 તો કે કલમ 1 માં કહેવામાં આવ્યું છે કે અધિનિયમ એટલે કે સંહિતા આ કાયદાનું નામ અને તેના અમલનો વિસ્તાર। તો કે ભાઈ આ કાયદાનું નામ શું છે અને આ કાયદો છે એ કેટલા વિસ્તારમાં લાગુ પડશે। તો હવે આપણે સૌ જાણીએ છીએ અને લાસ્ટ લેક્ચરમાં પણ મિત્રો આપણે આના વિશે વાત કરી હતી તો કે આ કાયદો એ ભારતીય ફોજદારી ધારો 1860 તરીકે ઓળખાશે। ભારતીય ફોજદારી ધારો 1860 તરીકે ઓળખાશે। હવે 1860 શા માટે મિત્રો તો કે 1860 ના વર્ષમાં આ કાયદાને ઇમ્પિરિયલ કાઉન્સિલ દ્વારા એટલે કે બ્રિટનની સંસદ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી, એને પસાર કરવામાં આવ્યો હતો, એટલા માટે આ કાયદાની પાછળ 1860 લખ્યું। અને કોઈ પણ કાયદાની પાછળ લખેલું વર્ષ છે મિત્રો એ કાયદો જે તે વર્ષે સંસદમાંથી પસાર થયો હોય એ વર્ષ લખવામાં આવ્યું હોય છે। તો કે આ અધિનિયમનું નામ તો કે ભાઈ કાયદાનું નામ છે શું તો કે ભાઈ કાયદાનું નામ છે ભારતીય ફોજદારી ધારો 1860 અને બીજું આપ્યું છે તેના અમલનો વિસ્તાર। પરંતુ મિત્રો અહીંયા આપણે અંગ્રેજી નામ પણ આનું યાદ રાખવું ખૂબ જરૂરી બનતું હોય તો કે ભાઈ આનું ઇંગ્લિશ નામ થશે ઇન્ડિયન પિનલ કોડ 1860 કે જેને આપણે ટૂંકમાં આઈપીસી તરીકે ઓળખીએ છીએ, ઇન્ડિયન પિનલ કોડ 1860। અહીંયા મિત્રો પિનલનો મતલબ થશે દંડ, પિનલનો મતલબ થશે દંડ અને એટલા માટે જ આ કાયદાને ભારતીય દંડ સંહિતા તરીકે પણ ઓળખવામાં આવે છે। અને બીજું કીધું છે ભારતીય ફોજદારી ધારો। તો મિત્રો આ ફોજદારી શબ્દ છે એ ઉર્દુ ભાષાનો શબ્દ છે જેનો અર્થ પણ થશે
દંડ. અને આપણે બે પ્રકારના કેસોની ચર્ચા કરતા હોઈએ છીએ અથવા બે પ્રકારના કાયદાઓની ચર્ચા કરતા હોઈએ તો કે ભાઈ ફોજદારી કાયદા અને દીવાની કાયદા. તો કોને કહેવાય ફોજદારી કાયદા? તો કે ફોજદારી કાયદા એટલે એવા કાયદાઓ છે કે જેમાં વ્યક્તિ શેની ડિમાન્ડ કરતો હોય? શિક્ષાની ડિમાન્ડ કરતો હોય, કે કોઈ એવા ખૂન હોય, લૂંટ હોય, ધાડ હોય. તો આ બધા ગુનાઓ કેવા ગુનાઓ છે? ફોજદારી ગુનાઓ, કે જેમાં વ્યક્તિના અધિકારોનું જે હનન થયું છે એ અધિકારો પુનઃ સ્થાપિત થાય. તો એવા બધા ગુનાઓ કેવા ગુનાઓ કહેવાશે? ફોજદારી. અને એને લગતા કાયદાઓ એટલે ફોજદારી કાયદાઓ. તો કે દીવાનીમાં કેવા આવશે? તો કે જમીનને લગતા કોઈ વિવાદો હોય, કોઈ વળતર અંગેના હોય, છૂટાછેડાને લગતા વિવાદો હોય, ભરણ પોષણ સંબંધી વિવાદો હોય. તો આવા બધા જ વિવાદો એ શેમાં જશે? તો કે દીવાની કેસ તરીકે એની કાર્યવાહી ચલાવવામાં આવશે. હવે અહીંયા દીવાની કેસમાં મિત્રો કોઈ પણ વ્યક્તિ દ્વારા વળતરની અપેક્ષા રાખવામાં આવતી હોય છે. અહીંયા કોઈ વ્યક્તિ છે, ધારો કે પત્નીએ ભરણ પોષણનો દાવો કર્યો હોય તો પત્નીનો ઉદ્દેશ્ય શું? કે ભાઈ એનો પતિ જેલમાં જાય એવો ન હોય, પરંતુ શું હોય છે? તો કે એનો પતિ એને સમયસર ભરણ પોષણ પૂરું પાડે. તો અહીંયા એક વળતરની માંગ કરવામાં આવતી હોય, વળતરની ડિમાન્ડ કરવામાં આવતી હોય. જ્યારે આ બધા ફોજદારી દાવાઓ છે એમાં તો કે એમાં વ્યક્તિને શિક્ષા થાય, કે કોઈ વ્યક્તિ છે એ અન્ય વ્યક્તિની હત્યા કરી નાખે છે, ખૂન કરી નાખે છે. તો અહીંયા જેનું ખૂન થયું છે એ ભોગ બનનાર અને તેના પરિવારજનો જે પીડિતો છે એના દ્વારા કઈ ડિમાન્ડ કરવામાં આવતી હોય? તો કે હત્યા કરનાર વ્યક્તિ એટલે કે જે ગુનેગાર છે એને જેલની શિક્ષા કરવામાં આવે, એને કેદની સજા કરવામાં આવે. તો ફોજદારી અને દીવાનીમાં મિત્રો આવો કંઈક તફાવત રહેલો છે. અને બીજી વાત કરીએ મિત્રો તો કે જે ફોજદારી દાવાઓ છે, જે ફોજદારી ગુનાઓ છે એમાં મિત્રો શું બનતું હોય કે અહીંયા વ્યક્તિના અધિકારો, હવે વ્યક્તિ આપણે સૌ જાણીએ છીએ કે ભારતના નાગરિકને ભારતનું બંધારણ પણ અધિકારો આપે છે કે ભાઈ સ્વતંત્ર રીતે હરવા ફરવાનો હોય, પોતાનું જીવન જીવવાનો અધિકાર હોય. તો આવા બધા જે અધિકારો મળ્યા છે અને એ અધિકારો મિત્રો ભારતના બંધારણે આપ્યા છે, એટલે કે ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. હવે જો કોઈ વ્યક્તિ દ્વારા અન્ય વ્યક્તિના અધિકારોનું હનન કરવામાં આવે, એના અધિકારો છીનવી લેવામાં આવે, તો અહીંયા એના અધિકારોની રક્ષણ કરવાની જવાબદારી કોની બનતી હોય છે? તો કે આવા અધિકારોનું રક્ષણ કરવાની જવાબદારી મિત્રો ભારત સરકારની બનતી હોય છે, કાયદાની બનતી હોય છે. તો એટલા માટે મિત્રો આપણે કહી શકીએ કે આ ફોજદારી દાવાઓ છે એ રાજ્ય વિરુદ્ધના ગુનાઓ બનશે. રાજ્ય વિરુદ્ધ એટલે કે અહીંયા તમે જો કોઈ ચુકાદો જોયો હોય તો એમાં લખ્યું હોય કે ભાઈ ફલાણો વ્યક્તિ એટલે કે કોઈ મિસ્ટર ડબલ એક્સ નામનો વ્યક્તિ છે એના વર્સિસ સ્ટેટ ઓફ ગુજરાત, સ્ટેટ ઓફ ગુજરાત. તમે કોઈ પણ ચુકાદો હોય તો કોઈ પણ ચુકાદામાં આ રીતે જોતા હોવ છો. આનો મતલબ શું થાય ભાઈ? તો કે આ કોઈ વ્યક્તિ છે એ વ્યક્તિ એને નુકસાન પહોંચાડ્યું છે કોઈ અન્ય વ્યક્તિને. આ એક્સ નામના વ્યક્તિએ કોઈ વાય નામના વ્યક્તિને શું કર્યું છે? કંઈક નુકસાન પહોંચાડ્યું છે, આની સાથે કંઈક ગુનાહિત કૃત્ય કર્યું છે. તો હવે આ જે વાય નામનો વ્યક્તિ છે એના વતી કાર્યવાહી કોણ કરતું હોય? રાજ્ય સરકાર કરતી હોય છે. અને એટલા માટે જ અહીંયા લખવામાં આવશે સ્ટેટ ઓફ ગુજરાત, સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર, સ્ટેટ ઓફ બિહાર, સ્ટેટ ઓફ રાજસ્થાન. તો આ રીતે અહીંયા છે એ સરકાર છે એ જેના અધિકારોનું હનન થયું છે એને રક્ષણ પૂરું પાડે છે. અને એટલા માટે જ આપણે ફરિયાદ પક્ષને શું આપવામાં આવતું હોય? તો ભાઈ ફરિયાદ પક્ષને સરકારી વકીલ આપવામાં આવતો હોય. શું આપવામાં આવતું હશે? સરકારી વકીલ આપવામાં આવતો હોય છે. તો કે આ જે એક્સ નામનો વ્યક્તિ છે એ વાય નામના વ્યક્તિને કંઈક નુકસાન પહોંચાડે છે તો એના વિરુદ્ધ સરકાર છે એ કાર્યવાહી ચલાવશે. તો મિત્રો આ વાત હતી કંઈક ફોજદારીની, કે અહીંયા જે ફોજદારી શબ્દ આપવામાં આવ્યો છે એની સમજૂતી આપણે અહીંયા મેળવી છે. તો આ કાયદાનું પૂરું નામ તો ભાઈ ઇન્ડિયન પિનલ કોડ 1860, ભારતીય ફોજદારી ધારો 1860 કે ભારતીય દંડ સંહિતા 1860. હવે બીજું શું કીધું છે કે ભાઈ તેના અમલનો વિસ્તાર. તો ભાઈ આ કાયદો જે છે એ કેટલા વિસ્તારમાં લાગુ પડશે તો એના વિશે વાત કરીએ કે આ કાયદો છે જમ્મુ કાશ્મીર સહિત, જો અહીંયા શબ્દને ધ્યાને લેજો, જમ્મુ કાશ્મીર સહિત સમગ્ર ભારતમાં લાગુ પડશે. મિત્રો 2019 પહેલા કેવું હતું કે 2019 પહેલા આ કાયદો છે જમ્મુ કાશ્મીરમાં લાગુ પડતો નહોતો. શા માટે? તો કે ત્યાં રણબીર પિનલ કોડ કાયદો છે એ અસ્તિત્વમાં હતો. કારણ તો કે જમ્મુ કાશ્મીરને આર્ટિકલ 370 થી એક વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો હતો, જેના ભાગરૂપે ત્યાં આપણા કોઈ કાયદાઓ લાગુ પડતા નહોતા. પરંતુ
આર્ટિકલ 370 જેવો રદ કરી દેવામાં આવ્યો, એટલે કે 2019માં એ આર્ટિકલ 370 ને રદ કરવામાં આવ્યો, ત્યારથી જમ્મુ કાશ્મીરમાં પણ આપણા રાષ્ટ્રના તમામ કાયદાઓ લાગુ પડે છે. એટલે કે હવે આઈપીસી એ જમ્મુ કાશ્મીરમાં પણ લાગુ પડશે. એટલે કે આઈપીસી છે એ સમગ્ર ભારતના રાજ્ય ક્ષેત્રમાં લાગુ પડશે, આપણે એવું કહી શકીએ. અને ત્રીજો પ્રશ્ન થાય મિત્રો કે આ કાયદાનો અમલ તારીખ કઈ રહેશે? તો કે આ કાયદો 1 જાન્યુઆરી 1862 ના રોજ અમલમાં આવ્યો. 1 જાન્યુઆરી 1862 ના રોજ એ આ કાયદો અમલમાં આવ્યો. પસાર ક્યારે થયો? તો ભાઈ 6 ઓક્ટોબર 1860. અમલમાં ક્યારે આવ્યો? તો કે 1 જાન્યુઆરી 1862 ના દિવસથી અમલમાં આવ્યો. તો મિત્રો આ હતી કાયદાની કલમ પહેલી, કે અધિનિયમનું નામ અને તેનો વિસ્તાર. આશા રાખું છું કે આપ લોકોને ક્લિયર થઈ ગઈ હશે. ત્યારબાદ વાત કરીએ મિત્રો આગળ કલમ 2 માં. તો કલમ 2 માં શું કીધું છે ભાઈ? તો કે ભાઈ ભારતમાં થયેલા ગુનાની શિક્ષા. કલમ 2 માં શું કીધું? ભારતમાં થયેલા ગુનાની શિક્ષા. કે આપણે વાત તો કરી દીધી કલમ 1 માં કે આ કાયદો છે સમગ્ર ભારતના રાજ્ય ક્ષેત્રમાં લાગુ પડશે, પણ કેવી બાબતોમાં, કેટલો વિસ્તાર કે જ્યાં આ કાયદો લાગુ પડશે, તો એના વિશેની વાતો મિત્રો કલમ 2, 3, 4 અને 5 માં કરવામાં આવી છે. તો કે ભાઈ કલમ 2 માં શું કીધું? કે ભારતમાં થયેલા ગુનાની શિક્ષા. કે જો કોઈ વ્યક્તિ એ ભારતમાં કોઈ પણ ગુનો કરશે તો એને કયા કાયદા હેઠળ શિક્ષા કરવામાં આવશે? તો કે એને આઈપીસી કાયદા હેઠળ શિક્ષા કરવામાં આવશે. અહીંયા શું કીધું? કે ભાઈ સમગ્ર ભારતીય પ્રદેશમાં એ ભૂમિ સીમા હોય કે જળ સીમા હોય કે વાયુ સીમા હોય, વિસ્તાર કોનો હોવો જોઈએ? ભારતનો. એટલે કે ભારતનો કયો વિસ્તાર? તો કે ભાઈ અહીંયા આપણે 28 રાજ્યો લઈ શકીએ, 28 રાજ્યો લઈ શકીએ પ્લસ 8 કેન્દ્ર શાસિત પ્રદેશો. 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો લઈ શકીએ. તો આ ભૂમિ સીમા થઈ. તો કે ભારતની ભૂમિ ભાગમાં. એના ઉપરાંત તો કે જળ સીમા. તો કે જળ સીમા કેટલી મળી એના વિશે પણ આપણે આગળ ચર્ચા કરીએ છીએ. અને એના ઉપરાંત ભારતની જે વાયુ સીમા છે, તો ભારતની જળ, જમીન અને વાયુ આ કોઈ પણ ક્ષેત્રમાં ગુનો બનશે અને કોઈ પણ વ્યક્તિ દ્વારા ગુનો કરવામાં આવશે તો ગુનો કરનાર વ્યક્તિને આઈપીસી કાયદા હેઠળ શિક્ષા કરવામાં આવશે. એવો કલમ 2 નો મતલબ થશે. તો અહીંયા શું કીધું બીજું? તો કે ભાઈ ભારતીય નાગરિક દ્વારા ગુનો કરવામાં આવે અથવા તો વિદેશી નાગરિક દ્વારા ગુનો કરવામાં આવે. તો ભારતમાં ગુનો બને છે તો એમાં આઈપીસી કાયદો લાગુ પડશે, એ વાત આપણે સમજ્યા. પરંતુ કયા નાગરિકો? તો કે ભાઈ ભારતનો નાગરિક એટલે કે હું પોતે, તો કે ભાઈ હું પોતે ભારતીય નાગરિક છું અને હું ભારતમાં ગુનો કરીશ તો મને આઈપીસી હેઠળ શિક્ષા થશે. એ જ રીતે કોઈ વિદેશી નાગરિક છે એ ભારતના આ ભાગમાં ગુનો કરે છે, ભારતના રાજ્ય ક્ષેત્રમાં ગુનો કરે છે, તો મિત્રો આ વિદેશી નાગરિકને પણ આઈપીસી કાયદો લાગુ પડશે. એટલે કે ભારતીય નાગરિક હોય કે વિદેશી નાગરિક કે કોઈ પણ નાગરિક હોય, તો વિસ્તાર ભારતનો છે અને આ વિસ્તારમાં ગુનો બને છે તો એને આઈપીસી કાયદા હેઠળ શિક્ષા કરવામાં આવશે. એવી જોગવાઈ કઈ કલમમાં કરી છે? કલમ 2 માં કરવામાં આવી છે. હવે મિત્રો કોઈ વ્યક્તિ છે, ધારો કે કોઈ રાકેશ નામનો એક વ્યક્તિ છે, રાકેશ નામનો એક વ્યક્તિ છે એ રાજસ્થાન રાજ્યમાં કોઈ મિલન નામના વ્યક્તિની હત્યા કરે છે. રાકેશ શું કરે છે? રાજસ્થાન રાજ્યમાં મિલન નામના વ્યક્તિની હત્યા કરે છે. તો અહીંયા રાકેશે ગુનો ક્યાં કર્યો? રાજસ્થાન. હવે રાજસ્થાન એ કોનો ભાગ છે? તો કે ભાઈ રાજસ્થાન એ ભારતનું એક રાજ્ય છે અને ભારતનું રાજ્ય છે એટલે કે ભારતનું રાજ્ય ક્ષેત્ર છે. અને જો ભારતના રાજ્ય ક્ષેત્રમાં કોઈ વ્યક્તિ દ્વારા ગુનો કરવામાં આવ્યો હોય તો એને કયા કાયદા હેઠળ શિક્ષા થશે? તો કે ઇન્ડિયન પિનલ કોડ આઈપીસી હેઠળ શિક્ષા કરવામાં આવશે કલમ 2 પ્રમાણે. હવે એ જ રીતે મિત્રો તમે વિચાર કરો કે કોઈ એક વિલ્સન નામનો અમેરિકન નાગરિક છે, મિસ્ટર વિલ્સન નામનો એક અમેરિકન નાગરિક છે. એ વિલ્સન છે એ અહીંયા મુંબઈમાં ફરવા આવે છે. તો કે મુંબઈ છે એ કોનો ભાગ છે? તો કે મુંબઈ એ ભારત દેશનો ભાગ છે, મહારાષ્ટ્ર રાજ્યનો ભાગ છે. આ વિલ્સન નામનો વ્યક્તિ એ મુંબઈ ફરવા આવે છે અને અહીંયા ફરતા સમયે એ કોઈ મેરી નામની એક મહિલા છે, એ મેરી નામની એક મહિલા છે
એની શું કરે છે? છેડતી કરે છે. વિલ્સન શું કરે છે? મુંબઈમાં મેરી નામની મહિલાની છેડતી કરે છે. તો આ વિલ્સન નાગરિક ક્યાંનો છે ભાઈ? તો કે વિલ્સન પોતે અમેરિકાનો નાગરિક છે. વિલ્સન ક્યાંનો નાગરિક છે ભાઈ? તો કે વિલ્સન પોતે અમેરિકાનો નાગરિક છે. હવે વિલ્સન પોતે અમેરિકાનો નાગરિક છે, એ શું કરે છે? મુંબઈમાં મેરી નામની મહિલાની છેડતી કરે તો શું વિલ્સનને આઈપીસી કાયદો લાગુ પડે? તો કે યસ, વિલ્સન ભલે વિદેશી નાગરિક હોય પણ એને ગુનો ભારતમાં કર્યો છે એટલે વિલ્સનને પણ આઈપીસી કાયદો લાગુ પડશે. તો અહીંયા જે આપણે લાઈન લખી છે એનો મતલબ એ જ થાય કે કોઈ ભારતીય નાગરિક હોય કે કોઈ વિદેશી નાગરિક હોય, જો એ ભારતમાં ગુનો કરશે તો એને આઈપીસી કાયદો લાગુ પડશે. તો આ વાત તો મિત્રો આપણે ભૂમિ સીમાની કરી, એટલે કે 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશોની કરી કે એમાં કોઈ ગુનો બનશે તો એના ઉદાહરણો જોયા કે એને આઈપીસી કાયદો લાગુ પડશે. પરંતુ આપણી કલમ તો વિસ્તૃત છે કે ભાઈ જળ સીમા અને વાયુ સીમાનો પણ સમાવેશ થાય, એટલે કે કોઈ પ્લેન છે એ ભારતની ભૂમિ ઉપરથી પસાર થઈ રહ્યું હોય અને એમાં પણ જો કોઈ ગુનો બનશે મિત્રો તો પણ કયો કાયદો લાગુ પડશે? આઈપીસી કાયદો લાગુ પડશે. અને એ પણ કોઈ પણ નાગરિક દ્વારા કરવામાં આવ્યો હોય, એ ભારતીય હોય કે વિદેશી હોય, તો એ તમામને આઈપીસી કાયદા હેઠળ શિક્ષા કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો જળ સીમા. તો કે ભાઈ ભારતને કેટલી જળ સીમા મળેલી છે? ભારતને કેટલી જળ સીમા મળેલી છે? તો કે ભારતને મિત્રો 12 નોટિકલ માઇલ, ભારતને 12 નોટિકલ માઇલ જળ સીમા પ્રાપ્ત થયેલી છે. જળ સીમા પ્રાપ્ત થયેલી છે. કેટલી જળ સીમા પ્રાપ્ત થયેલી છે ભાઈ ભારતની? કેટલા નોટિકલ માઇલની જળ સીમા? તો કે ભાઈ ભારતને 12 નોટિકલ માઇલની જળ સીમા પ્રાપ્ત થયેલી. હવે આ 12 નોટિકલ માઇલ, પહેલા આપણે શું જોયું? ભૂમિ વિસ્તાર જોયો. ત્યારબાદ તો કે આ જે 12 નોટિકલ માઇલની જે જળ સીમા છે મિત્રો, આ 12 નોટિકલ માઇલની જળ સીમામાં પણ કોઈ વ્યક્તિ ગુનો કરે તો એને પણ કયા કાયદા હેઠળ શિક્ષા કરવામાં આવશે? તો કે એને પણ આઈપીસી કાયદા હેઠળ શિક્ષા કરવામાં આવશે. તો હવે પ્રશ્ન થાય કે ભાઈ આ નોટિકલ માઇલ એ છે શું? તો કે નોટિકલ માઇલ, તો મિત્રો યાદ રાખજો, નોટિકલ માઇલ એ દરિયાઈ અંતર માપવા માટેનો એકમ છે. દરિયાઈ અંતર માપવા માટેનો આ નોટિકલ માઇલ એ દરિયાઈ અંતર માપવા માટેનો એકમ છે. જ્યારે દરિયામાં કોઈ અંતર માપવું હોય તો કયા એકમથી મપાય? નોટિકલ માઇલથી. અને મિત્રો એક નોટિકલ માઇલ બરાબર 1.852 કિલોમીટર થશે. એક નોટિકલ માઇલ બરાબર કેટલા કિલોમીટર થશે ભાઈ? તો કે એક નોટિકલ માઇલ બરાબર 1.852 કિલોમીટર, અથવા તો જો તમને મીટરમાં આપ્યું હોય તો મિત્રો થશે 1852. તો આ માપ પણ તમે યાદ રાખજો. શરૂઆતમાં ભારતને કેટલી જળ સીમા હતી? તો કે શરૂઆતમાં ભારતને 8 નોટિકલ માઇલની જળ સીમા પ્રાપ્ત થઈ હતી, જ્યારે હાલમાં કેટલી છે? તો કે હાલમાં 12 નોટિકલ માઇલની જળ સીમા પ્રાપ્ત થઈ છે. અને એક નોટિકલ માઇલ મિત્રો, આ સવાલ છે એ 2015ની પોલીસ કોન્સ્ટેબલમાં પૂછાઈ. એક નોટિકલ માઇલ એટલે કેટલા કિલોમીટર થશે? તો કે એક નોટિકલ માઇલ એટલે 1.85 અથવા 1.852 કોઈ પણ આપ્યું હોય, અને જો મીટરમાં પૂછવું હોય તો 1852 મીટર થશે. એટલે કે કોઈ વ્યક્તિ છે એ ભારતની ભૂમિ સીમામાં ગુનો કરશે તો આઈપીસી કાયદો લાગુ પડશે, વાયુ સીમામાં ગુનો કરશે તો આઈપીસી કાયદો લાગુ પડશે, અને આ 12 નોટિકલ માઇલની જળ સીમામાં જો ગુનો કરશે તો એને પણ આઈપીસી કાયદો લાગુ પડશે. અને એ મિત્રો અહીંયાથી જોઈ શકાય કે આ ભારતની ભૂમિ સીમા છે અને આ કોઈ એક વહાણ છે. વહાણ ક્યાંનું છે? તો કે આ વહાણ છે એ અમેરિકાનું છે. આ જહાજ ક્યાંનું છે? અમેરિકાના જહાજમાં કોઈ વિલ્સન અને કોઈ કેન
એક કેન નામનો વ્યક્તિ અને એક વિલ્સન નામનો વ્યક્તિ છે એ અમેરિકાના જહાજમાં ભારતની જળસીમામાં પ્રવેશ કર્યો છે. હવે આ અમેરિકાના જહાજમાં આ કેન નામનો એક વ્યક્તિ છે એ વિલ્સનની હત્યા કરી નાખે છે. વિલ્સનની હત્યા કરી નાખે છે. તો શું આ કેન વ્યક્તિ જે છે એને આઈપીસી કાયદો લાગુ પડશે? આઈપીસી કાયદો લાગુ પડશે? તો કે યસ, એને પણ આઈપીસી કાયદો લાગુ પડશે. કેમ? તો કે ભાઈ ભલે જહાજ અમેરિકાનું હોય, ભલે વ્યક્તિ વિદેશી નાગરિક હોય, પણ જે જળ સીમા છે એ કોની છે? તો કે ભાઈ જે જળ સીમા છે એ ભારતની જળ સીમા, અને ભારતની જળ સીમા એટલે ભારતનું રાજ્ય ક્ષેત્ર. અને જો ભારતના રાજ્ય ક્ષેત્રમાં કોઈ ગુનો કરશે તો એને આઈપીસી કાયદો લાગુ પડશે. એટલે કે એને પણ આઈપીસી કાયદો લાગુ પડશે. તો આ વાત હતી મિત્રો કલમ 2 ની, કે જો કોઈ વ્યક્તિ ભારતમાં ગુનો કરે છે, એ ભારતીય હોય કે વિદેશી નાગરિક હોય, એ તમામને આઈપીસી કાયદા હેઠળ શિક્ષા કરવામાં આવશે. હવે મિત્રો તમને પ્રશ્ન પૂછાય કે જ્યારે દરિયાઈ ખનિજોનું ઉત્ખનન, જ્યારે દરિયાઈ ખનિજોનું ઉત્ખનન અથવા ચાંચિયાગીરી જેવી પ્રવૃત્તિઓ થતી હોય, જેવી પ્રવૃત્તિઓ થતી હોય તો ભારતની જળસીમા એ 200 નોટિકલ માઇલ સુધી વિસ્તરેલી છે. 200 નોટિકલ માઇલ સુધી વિસ્તરેલી છે. એટલે કે જો કોઈ વ્યક્તિ છે એ દરિયાઈ ખનિજોનું ઉત્ખનન કરતો હોય અથવા ચાંચિયાગીરી કરતો હોય તો ભારતની જળસીમા એ 12 નોટિકલ માઇલની પણ કેટલી થઈ જશે? 200 નોટિકલ માઇલ થઈ જશે. તો ચાંચિયાગીરી એટલે શું? તો કે ભાઈ દરિયાની અંદર જહાજને લૂંટી લેવું એટલે ચાંચિયાગીરી. તો આ વાત હતી મિત્રો કલમ 2 ની. હવે કલમ 2 ના અમુક અપવાદો જોવા છે કે ભાઈ જો કોઈ વ્યક્તિ ભારતમાં ગુનો કરશે, એ ભારતીય કે વિદેશી, તો એને આઈપીસી કાયદો લાગુ પડશે. શું એવા કોઈ અપવાદો છે કે જેમાં ગુનો ભારતમાં થયો હોય તેમ છતાં પણ આ કાયદો લાગુ ન પડતો હોય? તો કે યસ, તો એના પણ મિત્રો અપવાદો છે. અને એ અપવાદો પણ કઈ કલમમાં આપ્યા છે? કલમ 2 માં જ તે, કે ભાઈ આ કાયદો કોને લાગુ ન પડે? આ કાયદો કોને લાગુ ન પડે? એટલે ગુનો ભલે ભારતમાં કરે છે, ગુનો ભલે ભારતીય નાગરિક કે વિદેશી દ્વારા કરવામાં આવે છે, તેમ છતાં પણ એને આઈપીસી કાયદો લાગુ પડતો નથી. તો જોઈ શકાય છે મિત્રો અહીંયા સૌ પ્રથમ તો કે ભાઈ ભારતના રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો. તો કે રાષ્ટ્રપતિ અને રાજ્યોના રાજ્યપાલોને બંધારણના અનુચ્છેદ 361 થી રક્ષણ પ્રાપ્ત થયેલું છે. એટલે કે આ વ્યક્તિઓ જો ભારતમાં ગુનો કરશે તેમ છતાં પણ એને આઈપીસી કાયદા હેઠળ શિક્ષા થશે. ભારતના રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો શા માટે? તો ભાઈ એને બંધારણે રક્ષણ પ્રાપ્ત થયેલું છે. એ જ રીતે કોઈ વિદેશી રાજ્ય કરતા હોય મિત્રો, કોણ હોય? વિદેશી રાજ્ય કરતા. તો કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો એને લાગુ નહીં પડે. પછી તો ભાઈ વિદેશી રાજ્ય કરતા હોય, કોઈ વિદેશી કોઈ અન્ય દેશનું રાજ્ય કરતા છે, એ પ્રમુખ છે અથવા વડાપ્રધાન છે, એ ભારતમાં ફરવા માટે આવે છે અને અહીંયા ભારતના રાજ્ય ક્ષેત્રમાં કઈ ગુનો કરે છે, તો મિત્રો આવા વિદેશી રાજ્યકર્તાને પણ આઈપીસી કાયદો લાગુ પડતો નથી. એ જ રીતે આગળ વાત કરીએ મિત્રો, કોઈ યુદ્ધ જહાજો હોય અથવા યુદ્ધ કેદીઓ હોય. ધારો કે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું અને પાકિસ્તાનના સૈનિકો છે અહીંયા પકડાઈ ગયા, તો અહીંયા એના પર આઈપીસી કાયદા હેઠળ શિક્ષા ચલાવવામાં આવશે નહીં, કાર્યવાહી ચલાવવામાં આવશે નહીં. એના માટે વોર એક્ટ, યુદ્ધના નિયમો લાગુ પડતા હોય છે. તો આવા યુદ્ધ કેદીઓ છે એને પણ આઈપીસી કાયદો લાગુ પડતો નથી. પછી એ જ રીતે મિત્રો આગળ વાત કરીએ કે કોઈ રાજદૂતો હોય, રાજદૂતો અને તેના પરિવારજનો,
કે કોઈ વિદેશી વ્યક્તિ જે અહીંયા રાજદૂત તરીકે એની નિમણૂક કરવામાં આવી છે, આવો રાજદૂત કે એનો પરિવારજન જ્યારે કોઈ ગુનો કરે છે મિત્રો, તો એને પણ આઈપીસી કાયદો લાગુ પડતો નથી. એને પણ અપવાદનો લાભ આપવામાં આવ્યો છે, પરંતુ અપવાદનો પણ અપવાદ છે કે જ્યારે રાજદૂત અને તેનો પરિવાર છે એ જાસૂસીનું કાર્ય કરતા હોય તો એને આઈપીસી કાયદો લાગુ પડશે. અન્ય કોઈ પણ ગુનામાં રાજદૂત કે એના પરિવારજનોને આ કાયદો લાગુ પડતો નથી. તો કે ભાઈ કોને કોને લાગુ નહીં પડે? તો કે એક તો રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો કીધા, રાષ્ટ્રપતિ અને રાજ્યોના રાજ્યપાલો કીધા છે. પછી તો ભાઈ વિદેશી રાજ્યકર્તાઓ છે તો વિદેશી રાજ્યકર્તાઓને પણ નહીં લાગુ પડે. પછી તો કે યુદ્ધ કેદીઓ છે, જે યુદ્ધમાં પકડાયેલા કેદીઓ છે, એને પણ આઈપીસી લાગુ નહીં પડે. પછી તો કે ભાઈ રાજદૂતો અને તેના પરિવારજનો છે તો એને પણ આઈપીસી કાયદો લાગુ પડતો નથી. એ જ રીતે મિત્રો કોઈ સંસ્થા હોય, આંતરરાષ્ટ્રીય સંસ્થા હોય, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જેમ કે યુનાઇટેડ નેશન્સ, તો આના કોઈ પદાધિકારી છે એ પણ જો અહીંયા આવે છે તો એ લોકોને પણ આઈપીસી કાયદાથી રક્ષણ પ્રાપ્ત થયેલું છે, એને પણ આ કાયદો લાગુ પડતો નથી. તો મિત્રો આ હતો અપવાદનો અપવાદ, એટલે કે ભારતમાં જો કોઈ વ્યક્તિ ગુનો કરે છે તો એના આઈપીસી કાયદો લાગુ પડે. આ વાત આપણે સમજ્યા. પરંતુ હવે આ વ્યક્તિઓ એવા છે કે જે ભારતમાં ગુનો કરે તોય આઈપીસી લાગુ પડતો નથી. સૌપ્રથમ શું કીધું કલમ 2? કલમ 2 માં કીધું છે કે ભારતમાં થયેલા અથવા કરેલા ગુનાની શિક્ષા, કે જો કોઈ વ્યક્તિ એ ભારતીય હોય કે વિદેશી હોય ભારતની ભૂમિમાં ગુનો કરશે, ભારતના રાજ્ય ક્ષેત્રમાં ગુનો કરશે તો એને આઈપીસી કાયદો લાગુ પડશે. અને પછી શું કીધું કે ભાઈ આ કાયદો છે એ કોને લાગુ નહીં પડે? તો કે ભાઈ ભારતમાં ગુનો કરે તેમ છતાં પણ રાષ્ટ્રપતિ, રાજ્યપાલો હોય, વિદેશી રાજ્યકર્તા હોય, યુદ્ધ કેદીઓ હોય, યુદ્ધ જહાજો હોય, કે કોઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પદાધિકારીઓ હોય, અથવા તો કે ભાઈ રાજદૂત અને તેનો પરિવારજન હોય, તો એ લોકોને અપવાદનો લાભ પ્રાપ્ત થશે. આ વાત હતી મિત્રો કલમ 2 ની. આશા રાખું છું કે આપ લોકોને ક્લિયર થઈ ગઈ હશે. આપણે ખૂબ જ ડિટેલમાં ભણી રહ્યા છીએ. એક પણ માર્ક, એક પણ કન્સેપ્ટ એ આપણી સિરીઝની બહાર નહીં હોય. અને હું અહીંયા જેટલું કરાવું છું તમારે માત્ર ને માત્ર મિત્રો બોર્ડ વર્ક તૈયાર કરવાનું છે, નો કોઈ બુક્સ. સમજાય છે? આગળ વાત કરીએ મિત્રો કલમ 3 ની. તો કે કલમ 3 માં શું કીધું? તો ભાઈ કલમ 3 માં કીધું છે કે ભારત બહાર કરેલા, ભારત બહાર કરેલા પણ ભારતમાં જેની કાયદા મુજબ ઇન્સાફી કાર્યવાહી કરી શકાય. ઇન્સાફી કાર્યવાહી એટલે ન્યાયિક કાર્યવાહી, જે અદાલતમાં ચાલતી હોય એ કાર્યવાહી. ઇન્સાફી કાર્યવાહી કરી શકાય તેવા ગુનાની શિક્ષા. એટલે ગુનો ક્યાં બને છે? ભારતની બહાર. જો ભારતમાં ગુનો બને તો કઈ કલમ? કલમ 2. હવે ભારતની બહાર ગુનો બને, ભારતની બહાર ગુનો બને છે પણ એની ઇન્સાફી કાર્યવાહી જો ભારતમાં થઈ શકે તેમ હોય તો એવા ગુનામાં પણ આઈપીસી કાયદો લાગુ પડશે. એનો મતલબ એવો થાય મિત્રો કે જો કોઈ ભારતીય નાગરિક, જો કોઈ ભારતીય નાગરિક, ભારતીય નાગરિક વિદેશમાં ગુનો કરે, વિદેશમાં ગુનો કરે તો તેને પણ આ કાયદો લાગુ પડશે. એને પણ આ કાયદો લાગુ પડશે. જો કોઈ ભારતીય નાગરિક વિદેશમાં ગુનો કરે તો તેને પણ આ કાયદો લાગુ પડશે. હવે શું કીધું? કોઈ વિદેશી નાગરિક અહીંયા આવે છે તો એને આપણે આપણો કાયદો લગાડીએ છીએ? યસ, લગાડીએ છીએ. તો ભાઈ આપણો નાગરિક બહાર જઈને ગુનો કરે તો એને લાગવો જોઈએ? તો કે ડેફિનેટલી એને પણ લાગવો જોઈએ. પરંતુ મિત્રો અહીંયા કન્ડિશન છે કે ભારતનો નાગરિક છે એ વિદેશમાં ક્યારેક ક્યારેક ગુનો કરે છે તો એને આઈપીસી કાયદો. તો દરેક તબક્કામાં એને આઈપીસી કાયદો નહીં લાગુ પડે મિત્રો, સમજો ખાસ. દરેક વખતે એને આઈપીસી કાયદો લાગુ પડી જતો નથી, પરંતુ એના માટેની પણ 2 કન્ડિશન છે અને એ 2 કન્ડિશનમાંથી કોઈ એક કન્ડિશન અવેલેબલ હોય તો જ ભારતીય નાગરિક વિદેશમાં ગુનો કરે ત્યારે આઈપીસી કાયદો લાગુ પડશે. અને એ કઈ કઈ કન્ડિશન છે ભાઈ? તો આપણે એના વિશેની વાત
હવે ભારતીય નાગરિક વિદેશમાં ગુનો કરીને ભારતમાં ભાગી આવે, ભારતીય નાગરિકે જે દેશમાં ગુનો કર્યો, જે દેશમાં ગુનો કર્યો છે ત્યાં આવું કાર્ય ગુનો ગણાતું ન હોય. તો આ બે કન્ડિશન હોય મિત્રો તો આપણો આઈપીસી કાયદો લાગુ પડે. એટલે કે ભારતનો નાગરિક વિદેશમાં ગુનો કરે એને આઈપીસી લાગુ પડે એ વાત બરોબર છે, પણ ક્યારે? તો કે જ્યારે ભારતીય નાગરિક છે એ વિદેશમાં ગુનો કરે છે. ક્યાં ગુનો કરે છે? વિદેશમાં ગુનો કરે છે અને ત્યાં ગુનો કરીને પછી ભારતમાં ભાગી આવે તો એને આઈપીસી કાયદો લાગુ પડશે. તો આનું ઉદાહરણ આપી દઉં મિત્રો કે અ નામનો એક ભારતીય નાગરિક, ભારતીય કેનેડામાં બની હત્યા કરીને ભારતમાં ભાગી આવે છે. અ નામનો એક ભારતીય નાગરિક એ કયા દેશમાં? તો કે કેનેડામાં. બ નામના એક કોઈ પણ નાગરિક એ ભારતનો ત્યાં રહેતો હોય તો એની પણ, અથવા અમેરિકાનો કેનેડિયન હોય તો એની પણ. એટલે કે અ નામનો એક ભારતીય નાગરિક એ બ નામના વ્યક્તિની હત્યા કરે છે. ક્યાં કરે છે હત્યા? કેનેડામાં. અને હત્યા કરીને પછી પાછો ક્યાં આવી જાય છે? તો કે હત્યા કેનેડામાં કરીને પાછો ભારતમાં ભાગી આવે છે. તો અહીંયા અને આઈપીસી હેઠળ શિક્ષા કરવામાં આવશે. એટલે કે અ નામનો વ્યક્તિ ભારતમાં જે પણ સ્થળે મળે છે એ સ્થળના પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધ એફઆઈઆર દાખલ થશે અને એ જ સ્થળની અદાલતમાં એના વિરુદ્ધ ઇન્સાફી કાર્યવાહી, ન્યાયિક કાર્યવાહી ચલાવવામાં આવશે. તો આ પહેલી કન્ડિશન કે ભારતીય નાગરિક વિદેશમાં ગુનો કરે છે અને પછી ભારતમાં ભાગી આવ્યો તો આ કાયદા હેઠળ શિક્ષા થશે. પણ જો ભારતમાં ભાગી નથી આવતો તો એને આઈપીસી નહીં લાગુ પડે. સમજો છો તમે? હવે ધારો કે આ અ નામનો વ્યક્તિ છે એને કેનેડામાં બની હત્યા કરી અને કેનેડામાં જ રહ્યો, ભારતમાં આવ્યો નથી, તો શું એને આઈપીસી લાગુ પડશે? કમેન્ટમાં મને જવાબ આપો. તો મિત્રો એને આઈપીસી લાગુ પડશે નહીં. કેમ લાગુ નહીં પડે? તો કે આપણે કલમ 2 માં શું કીધું કે જો કોઈ વિદેશી નાગરિક છે એ ભારતમાં ગુનો કરે તો એને આપણો કાયદો લાગુ પડે. એમ આ દેશોમાં પણ એના કાયદા હશે ને કે ભાઈ એના દેશમાં કોઈ વ્યક્તિ ગુનો કરે તો એને એનો કાયદો લાગુ પડે. તો કે જ્યારે એને કેનેડાનો કાયદો લાગુ પડતો હોય તો ભારતનો કાયદો લાગુ પડતો નથી. અને કોઈ પણ વ્યક્તિને મિત્રો એક ગુનામાં 2 વાર શિક્ષા ન થાય, એક જ ગુનામાં 2 કાયદાઓ પ્રમાણે શિક્ષા થઈ શકે નહીં. પણ જો એ વ્યક્તિ ભારતમાં ભાગીને વહી આવ્યો હોય તો એના પર આઈપીસી કાયદો લાગુ પડે. હવે જો કેનેડા અને ભારત વચ્ચે પ્રત્યાર્પણ સંધિ થઈ હશે અને કેનેડાની સરકાર છે આ આરોપીની માંગણી કરે અને ભારત સરકાર એને સોંપે તો પાછી કેનેડાના કાયદા હેઠળ શિક્ષા થાય. પરંતુ આવું કાંઈ નથી બનતું અને એ વ્યક્તિ છે ભારતમાં જ રહે છે તો એને આઈપીસી હેઠળ શિક્ષા કરી શકાય. મિત્રો આ બહુ સમજવા લાયક કોન્સેપ્ટ છે. અત્યાર સુધી તમે અધૂરો કોન્સેપ્ટ ભણ્યા છો અને એટલા માટે જ તે ખાલી આપણે એટલું જ યાદ રાખ્યું કે ભારતનો નાગરિક વિદેશમાં ગુનો કરે તોય આઈપીસી કાયદો લાગુ પડે. એ સાચું પણ છે પણ થોડું અધૂરું છે. ત્યારબાદ બીજી કન્ડિશન કે ભારતીય નાગરિકે જે દેશમાં ગુનો કર્યો છે ત્યાં આવું કાર્ય ગુનો ન ગણાતું. હવે એના માટેનું આપણે ઉદાહરણ લઈ લઈએ. તો એના માટે આપણું ઉદાહરણ ફેવરિટ છે કે આ કોઈ આપણા એક જેઠાલાલ નામના વ્યક્તિ છે. કોણ છે ભાઈ? તો કે આ આપણા એક જેઠાલાલ છે. જેઠાલાલ ક્યાં જાય છે? તો ભાઈ જેઠાલાલ એ કેનેડા ફરવા જાય છે. અને જેઠાલાલ કેનેડામાં ફરવા ગયા હોય તો આ કેનેડામાં એને કોઈ એક હેલન નામની મહિલા સાથે, કેનેડામાં જેઠાલાલને કોઈ હેલન નામની મહિલા સાથે શું થઈ જાય છે?
જેઠાલાલને પ્રેમ થઈ જાય છે, જેઠાલાલને લવ થઈ જાય છે. હવે જેઠાલાલ છે એ શું કરે છે તો કે કેનેડામાં હેલન સાથે લગ્ન કરી લે છે. લગ્ન ક્યાં કરે છે જેઠાલાલ? કેનેડામાં લગ્ન કરે છે. ક્યાં કરે છે ભાઈ? કેનેડામાં લગ્ન કરે. કોની સાથે? કેનેડિયન મહિલા હેલન સાથે આપણા ભારતીય નાગરિક જેઠાલાલ એ કેનેડામાં લગ્ન કરે છે. અને અહીંયા ઓલરેડી જેઠાલાલને કોની સાથે લગ્ન થયા હોય? દયા ભાભી સાથે એના ઓલરેડી લગ્ન થઈ ચૂક્યા હોય. હવે જુઓ તમે, જેઠાલાલ ક્યાં જાય છે? કેનેડા ફરવા માટે જાય છે. કેનેડામાં એને હેલન નામની મહિલા સાથે પ્રેમ થાય છે, એટલે જેઠાલાલ શું કરે? કેનેડામાં હેલન સાથે લગ્ન કરી લે છે. અહીંયા ઓલરેડી એને દયાભાભી સાથે લગ્ન થઈ ચૂક્યા હોય. તો હવે શું થાય? તો કે જેઠાલાલ 5 દિવસનું કહીને ગયા છે, 7 દિવસ થયા, 10 દિવસ થયા, 15 દિવસ થયા, મહિનો દિવસ થયા, નથી ફોન ઉપાડતા કે નથી મુંબઈમાં પાછા આવતા. એટલે હવે શું થાય? દયાભાભીને ડર લાગે, ચિંતા થાય ને કે ભાઈ ક્યાં હશે, ટપુ કે પાપા કહા હોંગે. તો દયાભાભી શું કરે છે? એ પોલીસ સ્ટેશનમાં જાણ કરે છે કે ભાઈ જેઠાલાલ છે એ આટલા દિવસથી કેનેડા ફરવા ગયા છે, 5 દિવસનું કહીને ગયા હતા, આજ 50 દિવસ થયા પણ હજી પાછા આવ્યા નથી. તો તમે થોડીક તપાસ કરો, એને ફોન નથી લાગતો. એટલે ભારતની પોલીસ શું કરે? ભારતની પોલીસ તપાસ કરે છે, કેનેડામાં ફોન કરે છે કે ભાઈ હાલો, અમારો કોઈ એક જેઠાલાલ છે એ અહીંયાથી ત્યાં ફરવા આવ્યો છે અને ત્યાં એને એટલું બધું ગમી ગયું કે અહીંયા પાછો આવતો નથી. તો તમે તપાસ કરીને કહો કે ખરેખર એનું થયું શું? આવો ફોન કોને કર્યો? કે ભારતની પોલીસે કેનેડાની પોલીસને. એટલે કેનેડાની પોલીસ છે કેનેડામાં તપાસ કરે છે. અને મિત્રો તપાસ કરતા શું થાય છે? તપાસ કરતા કેનેડાની પોલીસને જાણવા મળે છે કે જેઠાલાલ છે એ અહીંયા સેટલ થઈ ગયો, એને હેલન નામની મહિલા સાથે લગ્ન કરી લીધા. શું કરી લીધા? લગ્ન કરી લીધા. એટલે કેનેડાની પોલીસ છે ફરીથી ભારતની પોલીસને ફોન કરે કે ભાઈ તમારો જેઠાલાલ છે એ અહીંયા સુખી સંપન્ન છે, એને કાંઈ વાંધો નથી, એને અહીંયા અમારી એક નાગરિક સાથે લગ્ન કરી લીધા છે અને એ ઓલરેડી અહીંયા તેના પરિવાર બનાવીને હવે રહેવા લાગ્યો છે. હવે આવી જાણ કેનેડાની પોલીસે કોને કરી? ભારતની પોલીસને કરી. એટલે ભારતની પોલીસે શું કર્યું? મુંબઈ પોલીસે ઇન્સ્પેક્ટર ચાલુ પાંડેએ દયાભાભીને ફોન કર્યો કે દયાભાભી જેઠાલાલે તો ત્યાં બીજા લગ્ન કરી લીધા. એટલે દયાભાભી શું કરશે? હે માતાજી, ટપુ કે પાપા ये आपने क्या किया? બસ પહેલા તો આ કરશે, પછી શું કરશે? કે દયાભાભી છે એ જેઠાલાલ વિરુદ્ધ ગુનો દાખલ કરાવશે, FIR દાખલ કરાવશે. શું કરાવશે? FIR દાખલ કરાવશે. હવે દયાભાભીએ જેઠાલાલ વિરુદ્ધ ક્યાં? તો ભાઈ મુંબઈમાં FIR દાખલ કરાવી. એટલે મુંબઈની પોલીસે જાણ કરી કેનેડાને કે ભાઈ અમારા જેઠાલાલ વિરુદ્ધ છે FIR દાખલ થઈ છે. એટલે કેનેડાની પોલીસ શું કહેશે કે ભાઈ એને ભલે ત્યાં લગ્ન કર્યા હોય પણ અમારા દેશમાં બીજી વાર લગ્ન કરવા એ ગુનો નથી. અમારા દેશમાં કોઈ વ્યક્તિ છે 2 લગ્ન કરી શકે, અમારા રાષ્ટ્રમાં આવું કાર્ય ગુનો નથી. કોઈને વિઝા બનાવવાનો વિચાર નથી આવતો ને? નહીં. તો અમારા દેશમાં એ ગુનો નથી. એટલે કે કેનેડામાં પતિ કે પત્નીની હયાતીમાં જો કોઈ વ્યક્તિ બીજા લગ્ન કરે છે તો એવા કાર્યને ગુનો ગણવામાં આવતું નથી. હવે કેનેડાનો કાયદો લાગુ પડશે નહીં, તો અહીંયા ભારતનો કાયદો લાગુ પડશે. એટલે કે અહીંયા જેઠાલાલને ભલે કેનેડામાં સજા નહીં થાય પણ IPC કે દયાભાભી એને મૂકશે નહીં. ભારતીય નાગરિક કે જે દેશમાં ગુનો કર્યો છે ત્યાં આવું કાર્ય ગુનો જ નથી ગણાતું. અહીંયા જેઠાલાલ ભારતીય નાગરિક, એને કેનેડામાં શું કર્યું? ગુનો કર્યો ને. પતિ કે પત્નીની હયાતીમાં લગ્ન કરવા ભારતની IPC ની કલમ 494 હેઠળ એ ગુનો માનવામાં આવ્યો છે. ભલે કેનેડામાં ગુનો નથી પણ ભારતમાં એ ગુનો હોત તો અહીંયા જેઠાલાલને IPC કાયદો લાગુ પડે. ભલે એ ભાગીને ભારતમાં નથી આવ્યો તેમ છતાં પણ એને IPC કાયદો લાગુ પડે. તો કે કલમ 3 માં શું કીધું? કે ભારત બહાર કરેલા આ ગુના બધા ક્યાં છે? ભારતની બહાર થયા છે. ક્યાં થયા છે? ભારતની બહાર. પરંતુ કાયદા મુજબ એની ઇન્સાફી કાર્યવાહી ક્યાં ચાલી શકે? ભારતમાં ચાલી શકે. તો એવા કિસ્સામાં ભારતીય નાગરિક ભલે વિદેશમાં ગુનો કરે છે તેમ છતાં પણ એને આપણો IPC કાયદો લાગુ પડશે. હવે મિત્રો આનું આપણે એક લાઈવ એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે આપ લોકોને ક્લિયર થઈ જાય. જો અહીંયા શું કીધું કે ભાઈ બોમ્બે હાઈકોર્ટનો છે એ મહત્વનો ચુકાદો છે. બોમ્બે હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો કે ઘરેલું હિંસા એટલે તો કે ભાઈ ડોમેસ્ટિક વાયોલન્સ
વાયોલન્સ આઈપીસી કલમ 498 એ પ્રકરણ 20 એ પત્નીને પતિ કે પતિના સગા દ્વારા ત્રાસ આપવા બાબત એને ઘરેલુ હિંસા કહેવાય, ડોમેસ્ટિક વાયોલન્સ કહેવાય. હવે ઘરેલુ હિંસા વિદેશમાં થાય, શબ્દ આવ્યો ને, ઘરેલુ હિંસા ક્યાં થાય છે? વિદેશમાં થાય છે. ક્યાં થાય છે? વિદેશમાં થાય તો પણ એની ઇન્સાફી કાર્યવાહી ભારતમાં થઈ શકે, એટલે કે ભારતમાં કેસ કરી શકાય. ડિટેલ કઈક એવી છે મિત્રો કે નાગપુર બેન્ચે, બોમ્બે નાગપુર બેન્ચે ચુકાદો આપ્યો હતો કે ભાઈ વ્યક્તિ છે એને 2020માં એક મહિલા સાથે લગ્ન કર્યા. લગ્ન કરી અને પતિ છે ક્યાં ભાગ્યો? પતિ છે એ જર્મની વયો ગયો અને પાછળથી એની પત્ની પણ જર્મની ગઈ. પાછળથી એની પત્ની પણ જર્મની ગઈ. એટલે જેવી પત્ની જર્મની ગઈ એટલે એના પતિ, સાસુ અને નણંદ, એના સસરા, આ બધા લોકોએ શું કર્યું? આ સ્ત્રી પર ત્રાસ, અત્યાચાર કરવાની શરૂઆત કરી દીધી. સ્ત્રી જેવી જર્મની ગઈ એટલે એના પતિ અને એના પક્ષો દ્વારા શું કરવામાં આવ્યું? પત્ની પર અત્યાચાર કરવામાં આવ્યો અને એની મરજી વિરુદ્ધ શું થયું ભાઈ? તો કે એ સ્ત્રીનું ગર્ભપાત કરાવવામાં આવ્યો. એટલે એ સ્ત્રીએ શું કર્યું? ભારતમાં આવતી રહી અને ભારતમાં એને કેસ દાખલ કર્યો. શું કર્યું? ભારતમાં કેસ દાખલ કર્યો. તો શું અહીંયા ગુનો ક્યાં બન્યો? જો મિત્રો ગુનો ક્યાં બને? જર્મનીમાં બને છે. ગુનો ક્યાં બને? જર્મનીમાં. પણ એની ઇન્સાફી કાર્યવાહી ક્યાં થાય છે? ભારતમાં થાય છે. ક્યાં થાય છે? ભારતમાં થાય છે. તો અહીંયા જેનો પતિ છે એના વિરુદ્ધ કેસ કરી શકાય. આ કલમ દાખલ થઈ શકે, 313 દાખલ થઈ શકે. સ્ત્રીની મરજી વિરુદ્ધ ગર્ભપાત કરાવવો તો એ આઈપીસી ની કલમો હેઠળ ગુનો દાખલ થઈ શકે. જો ઘરેલુ હિંસાની ઘટનામાં વિદેશની ધરતી પર થઈ હોય પણ ભારતીય કોર્ટે આ કેસની સુનાવણી કરી શકે. બુધવારે બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે આ મહત્વનો ચુકાદો આપ્યો. હવે પ્રસ્તુત કેસમાં જર્મનીમાં થયેલી ઘરેલુ હિંસાની ઘટનાને લઈને પત્નીએ નાગપુરના મેજિસ્ટ્રેટને કોર્ટમાં કેસ કર્યો. ઘરેલુ હિંસા ક્યાં થઈ હતી? જર્મનીમાં. કેસ ક્યાં કર્યો? નાગપુર. હવે આ કેસમાં આરોપી પતિએ શું કીધું? હાઈકોર્ટમાં અપીલ કરી હતી. આરોપી પતિ જે હતો જર્મનીમાં એને શું કર્યું? હાઈકોર્ટમાં અપીલ કરી કે ગુનો વિદેશની ધરતી પર બન્યો છે. ગુનો વિદેશની ધરતી પર બન્યો છે તો એનો કેસ ભારતીય કોર્ટમાં ચાલી શકે નહીં. એને શું કીધું? ગુનો વિદેશમાં થયો છે એટલે કેસ અહીંયા ચાલે નહીં. એટલે આજે જસ્ટિસ એને આરોપી પતિને કીધું ઘર ભેગું થાને તું કલમ 3 વાંચી લે. ચુકાદામાં જણાવ્યું કે ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ મહિલાને સામાજિક સુરક્ષા આપવાની જોગવાઈ છે. તેથી ગુનો કોઈ પણ જગ્યાએ થયો હોય પણ મહિલા છે સુરક્ષા માટે હકદાર છે અને એટલા માટે એનો કેસ ક્યાં ચાલે? ભારતમાં પણ ચાલી શકે. બરોબર. 2020માં છે એને લગ્ન કર્યા. લગ્ન કરીને પતિ જર્મની વયો ગયો. પાછળથી પત્ની પણ જર્મની ગઈ. પત્ની જર્મની ગઈ એટલે પતિ અને એના સગાઓ દ્વારા, એટલે કે એના સસરા, સાસુ, એની નણંદ દ્વારા શું કરવામાં આવ્યું? ત્રાસ ગુજારવામાં આવ્યો, અત્યાચાર ગુજારવામાં આવ્યો અને એની મરજી વિરુદ્ધ એનો ગર્ભપાત કરાવવામાં આવ્યો. એટલે સ્ત્રીએ ક્યાં કેસ કર્યો? નાગપુર મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ કર્યો. ગુનો વિદેશમાં બન્યો તેમ છતાં પણ ભારતમાં એની કાર્યવાહી થઈ. એટલે કે આ વ્યક્તિને આઈપીસી હેઠળ શિક્ષા થઈ શકે. તો મિત્રો આ 29 માર્ચ એનું પેપર, ન્યૂઝ પેપર છે. 29 માર્ચે હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો અને બુધવારની જે ગયો બુધવાર હતો એના ન્યૂઝ પેપરમાં છે આ ચુકાદો પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. એટલે એવું લાગે તો તમે એને ચેક કરી લેજો. તો મિત્રો આવા લાઈવ એક્ઝામ્પલો સાથે પણ આપણે કાયદાનો ખૂબ જ ડિટેલમાં અભ્યાસ કરવો છે. આવા એક્ઝામ્પલો હોય તો શું થાય? આપણને કાયદો છે સરળતાથી સમજાય જાય. આગળ આપણે આ બે ઉદાહરણો તો તમને આપ્યા જ છે, અહીંયાથી તો ક્લિયર થઈ જ ગયું. પરંતુ આ એનું એક ત્રીજું લાઈવ એક્ઝામ્પલ કે જેથી કરીને તમને એક્ઝેક્ટલી ખબર પડે કે આવું હોય અને ગુનો વિદેશમાં થાય અને એ ભારતીય નાગરિક કરે તો એને આઈપીસી કાયદો લાગુ પડશે. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો કલમ 4. કલમ 4 માં શું કીધું? કે રાજ્ય ક્ષેત્ર બહારના ગુનાને આ અધિનિયમ લાગુ પડવા અંગે. એટલે કે હજી એવા પણ ગુનાઓ છે કે જે કલમ 3 માં નથી આવતા, આ રાજ્ય ક્ષેત્રની બહાર બને છે. એ નથી તો ભારતીય નાગરિક દ્વારા કરવામાં આવતા કે નથી તો ભારતના ભૂમિ ભાગમાં, ભારતના રાજ્ય ક્ષેત્રમાં કરવામાં આવતા કે નથી તો એની ઇન્સાફી કાર્યવાહી ભારતમાં થઈ શકે. તો આવા કોઈ ગુનાઓ છે, આવા કોઈ ગુનેગારો છે, એને શું આઈપીસી લાગુ પાડવો હોય તો પડી શકે? તો કે હા, એને પણ લાગુ પડી શકે અને એ વાત કલમ 4 માં કરવામાં આવી છે. હવે એમાં જોઈએ મિત્રો આપણે આગળ
કે ભારતના કમ્પ્યુટરને કોઈ હેક કરે. હવે સપોઝ તમે વિચારો કે આ કોઈ એક જોન નામનો વ્યક્તિ છે. જોન છે એ આપણે લઈ લઈએ કેનેડા. જોન છે કેનો નાગરિક છે? તો કે જોન છે કેનેડાનો નાગરિક છે. એ જોન નામનો વ્યક્તિ કેનેડામાં બેઠો બેઠો ભારતના કમ્પ્યુટરને હેક કરે છે. શું કરે છે? ભારતના કમ્પ્યુટરને હેક કરે છે. જો જોન અહીંયા ભારતમાં આવીને ગુનો કર્યો હોત તો કલમ 2 થાત. જોને ભારતમાં આવીને ગુનો કર્યો હોત તો કલમ 2 થાત. પણ આ જોન શું કરે છે? કેનેડામાં બેઠો બેઠો, એટલે કે ભારતના રાજ્ય ક્ષેત્રમાં નથી, કેનેડામાં બેઠો બેઠો ભારતના કમ્પ્યુટરને હેક કરે છે. તેમ છતાં પણ આને આઈપીસી કાયદો લાગુ પડશે. આઈપીસી કાયદો લાગુ. ક્લિયર? ત્યારબાદ ભારતમાં નોંધાયેલું જહાજ છે અથવા વહાણ છે અથવા ભારતની કોઈ પણ સંપત્તિ જે વિદેશમાં રહેલી હોય તેમાં જો ગુનો થાય તો આ કાયદા મુજબ સજા કરવામાં આવશે. અહીંયા મિત્રો આપણે ઉદાહરણ લઈ શકીએ કે આપણું એક આ વીજળી નામનું જહાજ છે. આપણું વીજળી નામનું જહાજ છે. આ જહાજ ભારતમાં રજીસ્ટર્ડ થયેલું છે, ભારત સરકારના ચોપડે નોંધાયેલું છે. અથવા કોઈ પણ યુદ્ધ જહાજ હોય એ કોઈ પણ ધરતી પર પડ્યું હોય. આ વીજળી નામનું જહાજ છે એ અમેરિકાના દરિયા કિનારે પડ્યું. વીજળી ક્યાં પડ્યું છે ભાઈ? તો કે વીજળી નામનું જહાજ એ અમેરિકાના દરિયા કિનારે. હાજી કાસમ તારી વીજળી રેમત દરિયે વેરણ દઈ. તો આ વીજળી નામનું જહાજ એ અમેરિકાના દરિયા કિનારે પડ્યું છે. અને આ વીજળી નામના જહાજમાં અમેરિકન નાગરિક વિલ્સન દ્વારા, અમેરિકન નાગરિક એક વિલ્સન હતો, એને ભારતીય ક્રૂ મેમ્બર મોહનભાઈની હત્યા કરી નાખી. હત્યા ક્યાં કરી? વીજળી નામના જહાજની અંદર. પડ્યું છે ક્યાં? અમેરિકાના દરિયા કિનારે. તો શું આ વિલ્સનને આઈપીસી કાયદો લાગુ પડે? હા કે ના? કમેન્ટમાં જવાબ આપો. તો મિત્રો યસ, અહીંયા વિલ્સને ભલે ગુનો અમેરિકામાં કર્યો, ભૂમિ ભલે અમેરિકાની છે, પણ જહાજ કોનું છે? જહાજ ભારતનું છે. અને ભારતનું જહાજ એ ભારતની ભૂમિનો તરતો ટુકડો માનવામાં આવે છે. અને ભારતની ભૂમિ ઉપર જો કોઈ ગુનો કરે તો એ પ્રમાણે જ એના પર કાર્યવાહી ચલાવવામાં આવશે. એટલે કે ભલે અહીંયા જહાજ અમેરિકામાં પડ્યું, ભલે એ જહાજની અંદર અમેરિકન નાગરિકે ગુનો કર્યો, પણ આ જહાજ ભારતનું હતું. એટલે કોઈ પણ વ્યક્તિ જે ગુનો કરે છે એને આઈપીસી કાયદો લાગુ પડશે. અથવા તો અન્ય કોઈ પણ સંપત્તિ, એટલે કે ધારો કે કોઈ દેશ છે, અમેરિકા રાષ્ટ્ર છે, આ અમેરિકાએ પોતાના દેશમાં ભારતની દૂતાવાસ કચેરી, ભારતની રાજદૂતની કચેરી બનાવવા માટે અમુક જગ્યા આપી. ધારો કે 5 વીઘા જગ્યા એ અમેરિકાની સરકારે ભારતની દૂતાવાસ કચેરી માટે આપી. તો આ જે 5 વીઘા જગ્યા છે ને એ હવે કોની થઈ ગઈ? ભારતની ભૂમિ થઈ ગઈ, ભારતનું રાજ્ય ક્ષેત્ર થઈ ગયું. અને જો આ 5 વીઘા આ દૂતાવાસ કચેરીમાં પણ કોઈ પણ વ્યક્તિ ગુનો કરશે, એ ભારતીય હોય કે વિદેશી, તો એને પણ આઈપીસી કાયદો લાગુ પડશે. તો એને પણ શું થશે મિત્રો? આઈપીસી કાયદા હેઠળ શિક્ષા કરવામાં આવશે. એ જ વસ્તુ કીધી છે કે ભારતમાં નોંધાયેલું જહાજ અથવા તો વહાણ હોય અથવા ભારતની અન્ય કોઈ પણ સંપત્તિ જે વિદેશમાં રહેલી હોય, આ સંપત્તિ અન્ય કોઈ પણ, આપણે અન્ય કોઈ પણ સંપત્તિ વિદેશમાં હોય અને એમાં કોઈ ગુનો થાય તો એને પણ આ કાયદા મુજબ સજા કરવામાં આવશે. એટલે કે આઈપીસી ક્લિયર થાય છે મિત્રો? કલમ 4 કે રાજ્ય ક્ષેત્ર બહારના ગુનાના આ કાયદાનો વિસ્તાર. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો કલમ 5. તો કલમ 5 માં કીધું છે કે અમુક કાયદાઓને આ અધિનિયમથી અસર થાય નહીં, એટલે કે એને મુક્ત રાખવામાં આવ્યા છે. એવા કયા કયા કાયદાઓ છે ભાઈ? કે હવે આપણે કલમ 2 માં ભણ્યા હતા મિત્રો કે ભાઈ રાષ્ટ્રપતિ રાજ્યપાલ છે, વિદેશી રાજ્યકર્તા છે, યુદ્ધ કેદીઓ છે. તો આવા બધા જે વ્યક્તિઓ છે, રાજદૂતો છે, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પદાધિકારીઓ છે, તો આ બધા વ્યક્તિઓ ભારતમાં ગુનો કરે છે, તેમ છતાં પણ એને આઈપીસી કાયદો લાગુ પડતો નથી. તો આ વસ્તુ આપણે ક્લિયર કરી લીધી. એની સિવાયના બધાને લાગુ પડે? તો કે યસ, લાગુ પડે. હવે એ સિવાય પણ અમુક વ્યક્તિઓ એવા છે કે જેને આ કાયદો લાગુ પડશે નહીં. તો એ કેવા કેવા? તો એની વાત મિત્રો કલમ 5 માં કરી કે અમુક કાયદાઓને આ અધિનિયમથી અસર થશે નહીં.
તો કયા કયા વ્યક્તિ? તો કે ભાઈ આર્મી એક્ટ 1950, એરફોર્સ એક્ટ 1950 અને નેવી એક્ટ 1957. એટલે મિત્રો એવું કહી શકાય કે સૈનિકોને પોતાની ફરજના ભાગરૂપે કરેલ કાર્યવાહી માટે આ કાયદો લાગુ પડતો નથી. આ કાયદો લાગુ પડતો નથી. એટલે કે સૈનિકો છે એની ફરજના ભાગરૂપે કોઈ કાર્ય કરે છે, ભલે એ કાર્ય ગુનાહિત હોય તેમ છતાં પણ એને મિત્રો આઈપીસી કાયદો લાગુ પડશે નહીં. એનો મતલબ એવો પણ ન કરી શકાય કે કોઈ સૈનિક રજા ઉપર આવે ને અહીંયા કોઈની હત્યા કરી નાખે રજા ઉપર હોય એ દરમિયાન, તો એને લાગુ નહીં પડે. મિત્રો એને લાગુ પડશે. જ્યારે સૈનિક રજા ઉપર આવે છે અને અહીંયા કોઈ વ્યક્તિની હત્યા કરી નાખે તો પાછો એને આઈપીસી કાયદો લાગુ પડે. પણ એની ફરજના ભાગરૂપે કોઈ કાર્ય થયું હોય ત્યારે એને કોર્ટ માર્શલ લાગુ પડશે. કયો કાયદો લાગુ પડશે ભાઈ? તો કે ત્યારે એને કોર્ટ માર્શલ લાગુ પડશે. કે બે સૈનિકોએ પોતાની ફરજ ઉપર કઈ કૃત્ય કરી નાખ્યું અથવા પરસ્પર અંદરો અંદર એકબીજાને નુકસાન પહોંચાડ્યું તો ત્યાં આઈપીસી કાયદો નહીં લાગુ પડે અને ત્યાં કયો કાયદો લાગુ પડશે? કોર્ટ માર્શલ લાગુ પડશે. પરંતુ જ્યારે રજા ઉપર આવે છે ત્યારે પાછો એને આઈપીસી કાયદો લાગુ પડશે. બીજું કીધું છે પોક્સો એક્ટ. મિત્રો પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ 2012 નો કાયદો છે. પોક્સો એ કયો કાયદો છે? 2012 નો કાયદો છે. પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ. તો જ્યારે ટૂંકમાં બાળકોની જાતીય સતામણી અથવા બાળકોની જે જાતીય સતામણી કરવામાં આવે છે, એની છેડતી કરવામાં આવે છે, એના સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કોઈ કૃત્ય કરવામાં આવે છે, બળાત્કારનો ગુનો કરવામાં આવે છે મિત્રો, તો ત્યાં કયા કાયદા હેઠળ કાર્યવાહી થશે? પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી થશે. એટલે કે પ્રાયોરિટી કોને આપવામાં આવશે મિત્રો? આ પોક્સો એક્ટને આપવામાં આવશે કે જે 2012 ઘડવામાં આવ્યો. શા માટે? તો કે અહીંયા મિત્રો શિક્ષાની જોગવાઈ વધુ કડક છે, જ્યારે આઈપીસીમાં ઓછી છે. તો અહીંયા પોક્સો એક્ટ પણ લાગશે, પ્રાયોરિટી એને આપશે ને એની સાથે આઈપીસી ને પણ લગાડવામાં આવશે. તો આ પણ એક સામાન્ય એવો અપવાદ કહી શકાય. એવું નથી કે આ પોક્સો એક્ટમાં કાર્યવાહી થાય તો આઈપીસી ન જ લાગે, પણ પહેલી પ્રાયોરિટી કોને? એને શિક્ષા કરવી હોય તો પોક્સોને ધ્યાને લેવાનું, સાથે આઈપીસી ની કલમો તો હશે જ. તે કહેવાનો મતલબ એવો છે. તો કે આવા લોકોને મિત્રો આઈપીસી કાયદો લાગુ પડતો. તો મિત્રો અહીંયા આપણે શું વાત કરી? સૌપ્રથમ કલમ 1 માં પ્રકરણ 1 અહીંયા પૂર્ણ કરીએ છીએ. સૌપ્રથમ કલમ 1 માં શું કીધું? તો ભાઈ કલમ 1 માં કીધું છે કે અધિનિયમનું નામ અને એનો વિસ્તાર. કલમ 2 માં કીધું છે ભારતમાં થયેલા ગુનાની શિક્ષા. કલમ 3 માં કીધું છે ભારત બહાર થયેલા પણ કાયદા અનુસાર જેની ઇન્સાફી કાર્યવાહી ભારતમાં થઈ શકે એવા ગુનામાં શિક્ષા. અને કલમ 4 માં કીધું છે રાજ્ય ક્ષેત્રની બહાર ગુનાઓમાં આ કાયદાનો વિસ્તાર. અને કલમ 5 માં કીધું કે આ અધિનિયમથી અમુક કાયદાઓને અસરમુક્ત રખાયા છે, એટલે કે આ કોર્ટ માર્શલ છે એને પણ આ કાયદો લાગુ પડતો નથી. ત્યારબાદ આગળ વાત કરવી છે મિત્રો પ્રકરણ 2, અને પ્રકરણ 2 માં આપવામાં આવ્યું છે સામાન્ય સ્પષ્ટીકરણો, બોલે તો વ્યાખ્યાઓ, કલમ 6 થી 52 એ સુધી. કલમ 6 થી 52 એ સુધી પ્રકરણ 2 સામાન્ય સ્પષ્ટીકરણો, કલમ 6 થી 52 એ સુધીમાં. જેમાં સૌ પ્રથમ મિત્રો કલમ 6 માં શું કીધું છે કે ભાઈ આ અધિનિયમની વ્યાખ્યાઓ એ અપવાદોને આધીન છે. એટલે કે આ અધિનિયમ, આ કાયદામાં અહીંયા કલમ 6 થી 52 એમાં જેટલી પણ વ્યાખ્યાઓ આપવામાં આવી છે એ બધી વ્યાખ્યાઓ એ આવા અપવાદોને આધીન રહેશે. એટલે કે જ્યાં જ્યાં અપવાદો લાગુ પડે છે ત્યાં ત્યાં અપવાદનો લાભ મળશે. એટલે એનો મતલબ એવો થાય મિત્રો કે જ્યારે કોઈ અસ્થિર મગજની વ્યક્તિ કૃત્ય કરે, અસ્થિર મગજની વ્યક્તિ કોઈ કૃત્ય કરે છે તો એનું કાર્ય આઈપીસી ની કલમ 84 હેઠળ શું ગણાશે? અપવાદ ગણાશે. એટલે કે એને અપવાદનો લાભ મળી શકે તો અહીંયા એને શિક્ષા થશે નહીં. એ જ રીતે શું કીધું કે ભાઈ 7 વર્ષથી નીચેની વયનું બાળક, 7 વર્ષથી નીચેની વયનું
બાળક તો એનું કાર્ય પણ કલમ 82 પ્રમાણે શું ગણાય? અપવાદનો લાભ મળવા પાત્ર ગણાય. તો એનું કાર્ય પણ આ અપવાદોમાં આવી જશે. એટલે કે આવા બાળકને પણ શિક્ષા થશે નહીં. ક્લિયર છે મિત્રો? તો કે આ અધિનિયમની વ્યાખ્યાઓ છે અપવાદોને આધીન રહેશે. અને આ કલમ છે મિત્રો, એ આ કલમની જોગવાઈ છે એ આદેશાત્મક જોગવાઈ છે. કેવી જોગવાઈ છે ભાઈ? તો કે આ કલમની જોગવાઈ એ આદેશાત્મક છે. આદેશાત્મકનો મતલબ શું થાય? કે ભલે અહીંયા વ્યક્તિએ પોતે પોતાનું કાર્ય અપવાદમાં છે એવી વ્યક્તિને ખુદને ભલે ખબર ન હોય, પણ કોર્ટને ખબર હોય તો કોર્ટે શું કરવું જોઈશે? સામે ચાલીને એને અપવાદનો લાભ આપવો જોઈશે. કલમ 6 આ અધિનિયમની વ્યાખ્યા હોય અપવાદોને આધીન રહેશે. અને આ અપવાદો એ મિત્રો પ્રકરણ 4 માં આપવામાં આવ્યા છે. પ્રકરણ 4 સામાન્ય અપવાદો, કલમ 76 થી લઈ અને 106. તો કે અહીંયા જેટલા પણ કૃત્યો થશે એ બધાને શું મળશે? અપવાદનો લાભ મળશે. અને કલમ 6 ની જોગવાઈ કેવી છે? આદેશાત્મક. કેવી જોગવાઈ છે ભાઈ? આદેશાત્મક છે. ધાનસિંગ વિરુદ્ધ સ્ટેટ ઓફ આસામ રાજ્યનો ચુકાદો હતો. એમાં વાત સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી. તો કે જેટલા પણ અપવાદો છે એમાં કોઈ જગ્યાએ શિક્ષા થતી નથી. અને આગળ મિત્રો કલમ 7 માં કીધું છે. કલમ 7 માં કીધું છે એકવાર સમજૂતી અપાયેલા કથનનો અર્થ. એકવાર સમજૂતી અપાયેલા કથનનો અર્થ એટલે કે એકવાર આ કલમોની અંદર જે શબ્દોની વ્યાખ્યા આપી દીધી પછી બીજી વાર એની વ્યાખ્યા આપવાની જરૂર નથી. એટલે કે અહીંયા એકવાર મિત્રો કલમ 11 માં વ્યક્તિ શબ્દની વ્યાખ્યા આપી દીધી તો આ વ્યક્તિ શબ્દની વ્યાખ્યા આખા આઈપીસી માં એ જ લાગુ પડશે જે કલમ 11 માં આપવામાં આવી. એ જ રીતે મિત્રો કલમ 10 માં પુરુષ સ્ત્રીની વ્યાખ્યા એકવાર આપી દીધી. હવે જ્યાં પણ પુરુષ સ્ત્રીની વાત આવશે, જે કલમમાં પુરુષ સ્ત્રીનો ઉલ્લેખ આવશે ત્યાં વ્યાખ્યા કઈ ધ્યાને લેવાની? કલમ 10 ની વ્યાખ્યા. એ જ રીતે 8 માં તમને જાતિની વ્યાખ્યા આપી દીધી. હવે આખા અધિનિયમમાં કઈ વ્યાખ્યા લાગુ પડશે? આ કલમ 8 ની વ્યાખ્યા જ લાગુ પડશે. એટલે કે એકવાર અર્થ આપી દીધો તો હવે આખા કાયદામાં એ અર્થ એનો એ જ રહેશે. અહીંયા બીજી વાર એની કોઈ વ્યાખ્યા કરવાની જરૂર નથી. આગળ વાત કરીએ મિત્રો કલમ 8. કલમ 8 માં કીધું છે જાતિ. કલમ 8 માં જાતિની વ્યાખ્યા. તો કે ભાઈ જાતિ એટલે શું? તો જાતિ એટલે અહીંયા કોઈ જ્ઞાતિની વાત નથી કરતી, કોઈ કોમની વાત નથી કરતું, પરંતુ મિત્રો જાતિ એટલે સર્વનામ. શું થશે અહીંયા આઈપીસી સંદર્ભે? જાતિ એટલે સર્વનામ. શું થશે? જાતિ એટલે સર્વનામ. અને આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતીમાં પુરુષ માટે તે વપરાય, સ્ત્રી માટે તેણી વપરાય, અન્ય કોઈ માટે પણ શું વપરાય? તે વપરાય છે. પરંતુ મિત્રો કાયદામાં આવા કોઈ સર્વનામો નથી. એ જ રીતે અંગ્રેજીમાં તમે શું વાપરો? તો કે હી વાપરો, શી વાપરો, ઈટ વાપરો. તો આવા બધા સર્વનામો જે વાપરો છો એવા સર્વનામો આઈપીસી કાયદામાં પણ ક્યાંય લાગુ પડતા નથી. એટલે આઈપીસી માં એ બધા માટે શું વપરાય? તે વપરાય. એટલે પુરુષ હોય તો એના માટે પણ તે વપરાય, સ્ત્રી હોય તો એના માટે પણ તે વપરાય, અને અન્ય જાતિ હોય એ બધા માટે કયું સર્વનામ વપરાશે? તે સર્વનામ વપરાશે. એટલે ક્યાંય એવો ઉલ્લેખ કરવાની જરૂર નથી કે તેણી ગુનેગાર છે. નહીં, તે ગુનેગાર છે એવું લખી દીધું એનો મતલબ એવો થયો કે પુરુષ હોય તો એને પણ લાગુ પડશે અને સ્ત્રી ગુનેગાર હોય તો એને પણ લાગુ પડશે. તો કે પુરુષ અને સ્ત્રી બંને માટે તેનો ઉપયોગ કરવામાં આવશે. એટલે આવા કોઈ સર્વનામો કાયદામાં લાગુ પડતા નથી. અને ગિરધર ગોપાલ કેસના ચુકાદામાં કલમ 354 છે એ છેડતીને લગતી કલમ છે અને એના કેસ વખતે કલમ 8 નું અર્થઘટન કર્યું. ગિરધર ગોપાલ કેસના ચુકાદામાં કલમ 354 માં એવી જોગવાઈ કરી છે કે જેમ પુરુષ છે એ સ્ત્રીની છેડતી કરી શકે એમ સ્ત્રી પણ પુરુષની છેડતી કરી શકે. એટલે કે તે લખી દીધું એનો મતલબ એવો નહીં કે સ્ત્રી ગુનો ન કરી શકે. તો આ તેની અંદર સ્ત્રી પણ આવી જાય એવું ગિરધર ગોપાલ કેસના ચુકાદામાં કીધું છે. કલમ 8 હતી મિત્રો આ જાતિની વ્યાખ્યા. આપણે વધારે ડીપમાં નથી જવું કારણ કે આ કલમો હજી સુધી અગાઉ કે પૂછાણેલી નથી, એટલે આપણે એની ખાલી સમજૂતી મેળવી લઈએ. ત્યારબાદ મિત્રો કલમ 9 માં વચન. વચન એટલે શું? તો કે વચન એટલે આઈ પ્રોમિસ યુ. આવા પ્રોમિસની વાત કરતું
નથી. વચન એટલે શું ભાઈ? તો કે વચન એટલે એક વચન અને બહુવચન. તો કે એક વચનના અર્થમાં બહુવચન અને બહુવચનના અર્થમાં એક વચનનો સમાવેશ થશે. એટલે કે વચન ભેદ પણ કાયદામાં. કાયદો મિત્રો એ આ વચન ભેદને પણ સ્વીકારતો. એક વચન એટલે જ બહુવચન અને બહુવચન એટલે જ એક વચન. બરોબર છે. ત્યારબાદ કલમ 10 માં કીધું છે મિત્રો પુરુષ અને સ્ત્રી. પુરુષ અને સ્ત્રી. તો પુરુષ એટલે શું? તો ભાઈ ગમે તે ઉંમરનો પુરુષ. અને સ્ત્રી એટલે તો કે ગમે તે ઉંમરની નારી જાતિ એટલે સ્ત્રી ગણાય. અને મિત્રો અહીંયા ગર્ભમાં રહેલા બાળકનો સમાવેશ થતો નથી, પણ આવા ઉદરમાં ફરકતા થયેલા બાળકનો સમાવેશ થાય છે. ઉદરમાં ફરકતા થયેલા બાળકનો સમાવેશ થશે. ક્લિયર છે? તો કે કોઈ પણ ઉંમરનો હોય, એ 5 વર્ષનો છોકરો હોય, બાળક હોય, તો એને પણ શું ગણાય? પુરુષ ગણાય. અને 95 વર્ષના દાદા હોય તો એને પણ શું ગણાશે? પુરુષ જ ગણાશે. અહીંયા દાદા કે ડોસો કે ભાભો કે આવા કોઈ શબ્દો વાપરવાની જરૂર નથી. એ 5 વર્ષનો હોય, 50 વર્ષનો હોય કે 95 વર્ષનો હોય, એ બધા માટે કયો શબ્દ? પુરુષ. બધાને શું ગણાશે? પુરુષ ગણાશે. એ જ રીતે સ્ત્રી હોય તો એ કોઈ પણ ઉંમરની હોય, દાદીમાં હોય કે બાળકી હોય, એ કોઈ પણ ઉંમરની હોય તો એ બધાને શું ગણવામાં આવશે? સ્ત્રી ગણવામાં આવશે. બરોબર. અને ગર્ભમાં રહેલું બાળક છે એને પુરુષ કે સ્ત્રી નહીં ગણાય, પણ આવું જો ફરકતું થયેલું બાળક હોય તો એ જે તે કેટેગરીમાં આવતું હશે, એ પુરુષ હશે તો પુરુષ અને સ્ત્રી હશે તો એ સ્ત્રી ગણવામાં આવશે. વાત હતી કલમ 10. ત્યારબાદ મિત્રો કલમ 11. તો કલમ 11 માં વ્યક્તિ શબ્દની વ્યાખ્યા આપવામાં આવી છે. કઈ વ્યાખ્યા આપી છે ભાઈ? તો કે કલમ 11 માં વ્યક્તિ શબ્દની વ્યાખ્યા આપવામાં આવી. તો કે વ્યક્તિ એટલે શું? તો કે માણસ અને એના ઉપરાંત કોઈ શાળા, કંપની, બેંક, ટ્રસ્ટ, રજીસ્ટર્ડ થયેલી કોઈ સંસ્થા છે, ઇવન મૂર્તિ છે, એ આ તમામને શું ગણવામાં આવશે? આ તમામને વ્યક્તિ ગણવામાં આવશે. શું ગણવામાં આવશે? વ્યક્તિ. કલમ 11 વ્યક્તિ શબ્દની વ્યાખ્યા. અને એ વ્યક્તિના મિત્રો આપણે 2 પ્રકારો પાડ્યા છે. આવા કાયદામાં કોઈ પ્રકારો આપવામાં આવેલા નથી, પરંતુ આપણા અભ્યાસની સરળતા માટે શું કર્યું? આપણે અભ્યાસની સરળતા માટે 2 પ્રકારો પાડ્યા. એક તો સજીવ અને બીજો નિર્જીવ. સજીવ મીન્સ કે ભાઈ કુદરતી વ્યક્તિ. સજીવ મીન્સ કુદરતી વ્યક્તિ, અને કુદરતી વ્યક્તિ મીન્સ માણસ. અને નિર્જીવ એટલે તો કે કૃત્રિમ વ્યક્તિ, કે જેને કાયદો વ્યક્તિ ગણે છે. કૃત્રિમ વ્યક્તિ અથવા કાયદો જેને વ્યક્તિનો દરજ્જો આપે છે. કાયદો જેને વ્યક્તિનો દરજ્જો આપે છે, તે વ્યક્તિનો કાયદો જેને વ્યક્તિનો દરજ્જો કાયદો જેને દરજ્જો આપે છે, તે કાયદો જેને વ્યક્તિનો દરજ્જો આપે છે તે. તો કુદરતી અને કૃત્રિમ વ્યક્તિ. તો કુદરતી વ્યક્તિ એટલે કોણ? તો કે સ્ત્રી, પુરુષ કે અન્ય કોઈ પણ હોય. હી, સી, ઈટ કોઈ પણ હોઈ શકે. એટલે કે સ્ત્રી હોય, પુરુષ હોય કે અન્ય કોઈ જાતિ હોય તો એ બધાને શું ગણવામાં આવશે? વ્યક્તિ ગણવામાં આવશે. અને એ જ રીતે કૃત્રિમ વ્યક્તિ એટલે કોણ? તો કે ભાઈ કોઈ કંપની હોય, કોઈ સંસ્થા હોય, ધારો કે રિલાયન્સ. રિલાયન્સ છે તો આ રિલાયન્સ કોઈ કંપની છે અથવા કોઈ સંસ્થા કોઈ પણ હોઈ શકે. જેમ કે આપણી વર્લ્ડિન બોક્સ, આપણી વર્લ્ડિન બોક્સ એ કોઈ પણ હોય તો આ સંસ્થા હોય, કોઈ કંપની હોય, અથવા કોઈ મ્યુનિસિપાલિટી હોય, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, ભાવનગર મ્યુનિસિપાલિટી હોય, તો આવી કોઈ પણ મ્યુનિસિપાલિટી હોય, અથવા કોઈ મૂર્તિ હોય તો મિત્રો એ મૂર્તિને પણ શું ગણવામાં આવશે? વ્યક્તિ ગણવામાં આવશે. અને મિત્રો ગર્ભમાં પૂર્ણ વિકસતું બાળક હોય એને પણ શું ગણાય? વ્યક્તિ ગણવામાં આવશે. ગર્ભમાં પૂર્ણ વિકસતું જે બાળક છે તો આવા બાળકને પણ વ્યક્તિ ગણવામાં આવશે. એટલે કે આના દ્વારા પણ જો કોઈ ગુનો થાય તો એને પણ આઈપીસી કાયદો લાગુ પડે, એવું કહેવા માંગે છે કલમ 11. તો સજીવ, પુરુષ, સ્ત્રી, અન્ય એ બધા શું ગણાશે? કુદરતી વ્યક્તિ ગણાય. કંપની, સંસ્થા, શાળા, બેંક, કોઈ ટ્રસ્ટ હોય, કોઈ મ્યુનિસિપાલિટી હોય,
ઇવન કોઈ મૂર્તિ હોય એ બધાને શું ગણવામાં આવશે? કૃત્રિમ વ્યક્તિ ગણવામાં આવશે. શું ગણવામાં આવશે? કૃત્રિમ વ્યક્તિ, કાયદાથી સ્થાપિત વ્યક્તિ ગણવામાં આવશે. અને આ પ્રકારો પાડવાનું મિત્રો કારણ એટલું જ છે કે આપણને કાયદામાં શિક્ષાના કુલ કેટલા પ્રકારો આપ્યા? તો કે શિક્ષાના કુલ 5 પ્રકારો આપ્યા. કેટલા પ્રકારો? 5 પ્રકારો. જેમાં એક મૃત્યુદંડ આપ્યું, બીજું આજીવન કેદ આપ્યું, ત્રીજું કેદ આપ્યું, ચોથું મિલકત જપ્તી આપ્યું અને પાંચમું દંડ આપ્યું. કલમ 53 પ્રકરણ 3 શિક્ષા, કલમ 53 થી 75, જેમાં સૌ પ્રથમ કલમ 53 માં કીધું છે શિક્ષાના પ્રકારો. તો શિક્ષાના કેટલા પ્રકારો છે? શિક્ષાના કુલ 5 પ્રકારો છે. મૃત્યુદંડ, આજીવન કેદ, કેદ, મિલકત જપ્તી અને દંડ. તો આમાંની કઈ કઈ સજા છે એ કુદરતી વ્યક્તિને થઈ શકે અને કઈ કઈ સજા એ કૃત્રિમ વ્યક્તિને થઈ શકે? તો એના વિશે વાત કરીએ મિત્રો. આ ફાંસી છે એ શું કુદરતી વ્યક્તિને થઈ શકે, એટલે કે માણસને થઈ શકે? હા, ફાંસી એ માણસને થઈ શકે. આજીવન કેદ તો કે માણસને થઈ શકે. કેદ તો કે માણસને થઈ શકે. તો હા, થઈ શકે. એનું મિલકત જપ્તી તો કે માણસની મિલકત જપ્તી કરી શકાય. માણસને દંડ તો કે હા ભાઈ, માણસને દંડ કરી શકાય. તો આ 5 પ્રકારની સજા છે એ કુદરતી વ્યક્તિને થઈ શકે. જ્યારે વાત કરીએ કૃત્રિમ વ્યક્તિની, કે કોઈ કંપનીને મૃત્યુદંડ આપી શકાય? તો કે ભાઈ રિલાયન્સ દ્વારા કોઈ ગુનો થયો તો કે લાવો રિલાયન્સને એક રૂમને માત્ર લટકાવી દઈએ, આવું થઈ શકે? તો કે ના, એવું થઈ શકતું નથી. તો અહીંયા કૃત્રિમ વ્યક્તિ છે એને ફાંસીની સજા ન કરી શકાય, એને આજીવન કેદ ન કરી શકાય, એને કેદ પણ ન કરી શકાય. તો એને માત્ર 2 શિક્ષા કરી શકાય, મિલકત જપ્તી અને દંડ. આ 2 જ શિક્ષા મિત્રો એ કૃત્રિમ વ્યક્તિને કરી શકાય, જ્યારે કુદરતી વ્યક્તિને તમામે તમામ શિક્ષા કરી શકાય. અહીંયા જો લખ્યું કે નિર્જીવ વ્યક્તિને માત્ર દંડની, દંડ મીન્સ કે મિલકત જપ્તી અને દંડ. આ મિલકત જપ્તી એ પણ એક પ્રકારનો શું છે? દંડ જ છે. તો કે નિર્જીવ વ્યક્તિને મિલકત જપ્તી અને દંડ બંનેની શિક્ષા કરી શકાય. અને મિત્રો બીજી એક નોંધ લખી છે કે પ્રાણીનો સમાવેશ એ વ્યક્તિમાં થતો નથી. કલમ 47 માં તમે વ્યાખ્યા ભણશો પશુ. કલમ 47 માં કઈ વ્યાખ્યા ભણશો? પશુ. તો આ પ્રાણીને મિલકત ગણવામાં આવે છે, એને વ્યક્તિ ગણવામાં આવતો નથી. મિત્રો ફટાફટ તમને એકવાર બધી કલમો કહી દઉં. તો કે કલમ 1 માં શું ભણ્યા? કલમ 1 માં કીધું કાયદાનું નામ અને એનો વિસ્તાર. કલમ 2 માં કીધું ભારતમાં થયેલા ગુનાની શિક્ષા. કલમ 3 માં કીધું ભારતની બહાર પરંતુ કાયદા અનુસાર જેની ઇન્સાફી કાર્યવાહી ભારતમાં થઈ શકે તેવા ગુનાની શિક્ષા. કલમ 4 માં કીધું કે રાજ્ય ક્ષેત્ર બહારના ગુનામાં કાયદાનો વિસ્તાર. અને કલમ 5 માં કીધું કે અમુક કાયદાઓને આ અધિનિયમથી અસર થશે નહીં, એટલે કે એને મુક્ત રાખવામાં આવ્યો છે. ત્યારબાદ પ્રકરણ 2 સામાન્ય સ્પષ્ટીકરણો. કલમ 6 થી 52. કલમ 6 માં કીધું કે આ અધિનિયમની જોગવાઈઓ, વ્યાખ્યાઓ, અપવાદોને આધીન રહેશે. 7 માં કીધું એકવાર સમજૂતી અપાયેલા કથનનો અર્થ. 8 માં કીધું જાતિ, 9 વચન, 10 પુરુષ સ્ત્રી, 11 વ્યક્તિ, 12 લોકો, 13મી રદ કરી, 14 માં સરકારી નોકર, 15 16 રદ કરી, 17 માં 17 સરકાર, 18 માં ભારત, 19 માં ન્યાયાધીશ, 20 માં ન્યાયાલય, 21 માં રાજ્ય સેવક, 22 માં જંગમ મિલકત, 23 માં ગેરકાયદે લાભ, ગેરકાયદે નુકસાન, 24 માં બધા નથી, 25 માં કપડપૂર્વક, 26 માં માનવાને કારણે કીધું, 27 માં પત્ની કારકુન કે નોકરના કબજામાં રહેલી મિલકત, 28 માં ખોટી બનાવ, 29 માં દસ્તાવેજ, 29 એમાં ઇલેક્ટ્રોનિક રેકર્ડ, 30 માં કિંમતી જામીનગીરી, 31 વિલની વાત કરે છે. 32 માં કીધું કૃત્યનો ઉલ્લેખ કરતા શબ્દો ગેરકાયદેસરના કાર્યલોપને પણ લાગુ પડશે. 33 માં કૃત્ય અને કાર્યલોપની વાત કરવામાં આવી. 34 માં સામાન્ય વિરોધો. 35 માં કીધું કે ગુનાહિત જાણકારીની ઇરાદા સાથે કરવામાં આવેલું કૃત્ય ગુનાહિત હોય ત્યારે. 36 માં કીધું અંશતઃ કૃત્ય કે કાર્યલોપ દ્વારા નિપજાવેલ પરિણામ. અને 37 માં કીધું ગુનો બનતા કૃત્યમાં સહકાર. અને 38 માં કીધું છે કે એક જ ગુનામાં સંકળાયેલી વ્યક્તિ છે જુદા જુદા ગુનાઓ માટે પણ ગુનેગાર હોઈ શકે. 39 માં કીધું છે સ્વેચ્છાપૂર્વક. 40 માં કીધું છે ગુનાની વ્યાખ્યા. 41 માં ખાસ કાયદો. 42 માં સ્થાનિક કાયદો. 43 માં કીધું ગેરકાયદે કરવા માટે કાયદેસર બંધાયેલું હોવાનું માનવામાં આવે. 44 માં ઈજાની વ્યાખ્યા. 45 માં જીવન. 46 માં મૃત્યુ. 47 માં પશુ. 48 માં વાહન. 49 માં વર્ષ મહિનો. 50 માં કલમ આપી છે 51 માં સોગંદ. 52 માં શુદ્ધ બુદ્ધિ અને 52 એમાં આશરો આપવામાં આવ્યો છે. આની વ્યાખ્યાઓ આપવામાં આવી છે. અને ત્યારબાદ મિત્રો પ્રકરણ 3 માં શિક્ષાઓ આપી છે. એમાં 53 માં કીધું છે શિક્ષાના પ્રકારો વિશે. તો આ રીતે મિત્રો આપણે બધી કલમો છે એ તમારે યાદ રાખવાની જરૂર નથી. ભલે કોઈ કહેતું હોય પણ હું તમને ના પાડું છું, તમારે આ રીતે મિત્રો છે એ બધી કલમો યાદ રાખવાની કોઈ જરૂર રહેતી નથી, કારણ એ તમારા માટે એટલું બધું અગત્યનું નથી. તમે ફક્ત કોન્સેપ્ટ ક્લિયર કરતા જાઓ એટલે અમારી ગેરંટી છે કે તમે ક્યાંય પાછા નહીં પડો. તો વ્યક્તિ એટલે શું? તો કે કોઈ કંપની હોય, કોઈ શાળા હોય, કોઈ બેંક હોય, કોઈ ટ્રસ્ટ હોય, આ તમામને શું ગણવામાં આવશે ભાઈ? તો કે આ તમામને વ્યક્તિ ગણવામાં આવશે. ત્યારબાદ મિત્રો કલમ 12. તો કે કલમ 12 માં લોકો. લોકો એટલે શું? તો કે કોઈ વર્ગ અથવા કોમ કે ભારતમાં વસવાટ કરતો કોઈ પણ સમુદાય છે એને શું ગણાય?
લોકો ગણાય. કલમ 13 રદ કરી છે, કલમ 14 માં સરકારી નોકર અને કલમ 21 એ બંનેને આપણે અહીંયા સાથે ક્લિયર કરીશું. કલમ 14 માં વાત કરી છે સરકારી નોકર. કલમ 14 માં શું કીધું? સરકારી નોકર. અને કલમ 21 માં શું કીધું? રાજ્ય સેવક. તો હવે વાત કરીએ મિત્રો સરકારનો, સરકારી નોકરની. તો કે સરકાર તરફથી નિયમિત પગાર લેતી તમામ વ્યક્તિ, સરકાર તરફથી નિયમિત પગાર લેતી તમામ વ્યક્તિ એને શું કહેવાય? સરકારી નોકર કહેવાય. અને કાયમી ધોરણે સરકાર સાથે જોડાયેલી હોય. એટલે મિત્રો આપણે એને શોર્ટમાં લખવું હોય તો એટલું લખી શકાય કે સરકાર દ્વારા નિમણૂક, સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવતી હોય, પણ આ નિમણૂક કેવી હોય? કાયમી ધોરણે હોય અને પ્લસ સરકાર દ્વારા એને પગાર ચૂકવવામાં આવતો હોય. સરકાર દ્વારા પગાર ચૂકવવામાં આવતો હોય તો એને શું કહેવાય? સરકારી નોકર. એટલે સરકારી નોકર એટલે કોણ? તો કે જેને સરકાર નિમે છે, તમે પરીક્ષા પાસ કરીને લાગો છો, અને બીજું કે તમને 58 વર્ષ સુધી હાચવશે, એટલે કે તમને કાયમી ધોરણે નિમણૂક આપે છે, અને ત્રીજું કે તમને પગાર કોણ ચૂકવશે? સરકાર ચૂકવશે. તો આવા તમામ વ્યક્તિને શું કહેવાય? સરકારના નોકર કહેવાય, સરકારી નોકર કહેવાય. ઉદાહરણ લઈ લઈએ મિત્રો. તો કે પોલીસ કોન્સ્ટેબલ એટલે કે કોઈ પણ પોલીસ, એ પીએસઆઈ હોય, પીઆઈ હોય, પોલીસ કોન્સ્ટેબલ હોય, લોકરક્ષક હોય, પોલીસ. પછી એ જ રીતે તલાટી કમ મંત્રી, પંચાયત સચિવ, તલાટી કમ મંત્રી, એ જ રીતે મામલતદાર. આવા અઢળક ઉદાહરણો છે મિત્રો, જેને શું કહેવાય? સરકારી નોકર કહેવાય, કે જેની વ્યાખ્યા કઈ કલમમાં છે? કલમ 14 માં. ટૂંકમાં સરકાર જેને નિમણૂક કરતી હોય, અને આ નિમણૂક એ કાયમી ધોરણે હોય, નહીં કે કરારી ધોરણે, અને સરકાર જેને પગાર ચૂકવતી હોય, એવા તમામને શું કહેવાય? સરકારી નોકર કહેવાય. પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, શિક્ષક, મામલતદાર, ફોરેસ્ટમાં તમે નોકરી કરતા હો, કોઈ પણ હોય, તમે એસઆઈમાં નોકરી કરતા હો, કોઈ પણ હોય. એ જ રીતે કલમ 21 માં મિત્રો રાજ્ય સેવકની વ્યાખ્યા આપી છે. પરંતુ અહીંયા તમને એક સ્પષ્ટતા કરી દઉં કે આ કલમમાં રાજ્ય સેવકની કોઈ વ્યાખ્યા આપવામાં આવેલી નથી, પણ આપણી અભ્યાસની સરળતા માટે મેં આ વ્યાખ્યા બનાવીશ. બાકી કલમ 21 માં ખરેખર શું આપ્યું છે ખબર? તો કલમ 21 માં એક વ્યક્તિઓનું લિસ્ટ આપ્યું છે કે આ બધાને શું ગણાશે? રાજ્ય સેવકો ગણાશે. શું ગણવામાં આવશે? રાજ્ય સેવકો ગણવામાં આવશે. પરંતુ આપણે એને સરળતાથી યાદ રહે એટલા માટે વ્યાખ્યા બનાવી દીધી. અને એ વ્યાખ્યા લખીએ છીએ મિત્રો કે સરકાર દ્વારા નિમણૂક થતી હોય, સરકાર દ્વારા નિમણૂક, પણ આ નિમણૂક કેવી હોય? હંગામી ધોરણે એટલે કે કરારી ધોરણે હોય, અને બીજું એને સરકાર દ્વારા કમિશન કે ભથ્થું ચૂકવવામાં આવતું હોય. સરકાર દ્વારા શું કરવામાં આવતું હોય? કે સરકાર દ્વારા એને કમિશન કે સરકાર દ્વારા એને કમિશન કે ભથ્થું ચૂકવવામાં આવતું હોય, એ તમામને શું ગણાશે? રાજ્ય સેવકો ગણવામાં આવશે. શું ગણવામાં આવશે ભાઈ? રાજ્ય સેવકો ગણવામાં આવશે. સરકાર તરફથી એ ફી મેળવતો હોય, કમિશન, પગાર કે વળતર લેતો હોય, એ તમામને શું કહેવાશે? રાજ્ય સેવક ગણવામાં આવશે. તો આ બંનેનો ડિફરન્સ શું મિત્રો? તો કે સરકાર દ્વારા નિમણૂક થતી હોય. શું થતું હોય? સરકાર દ્વારા નિમણૂક થતી હોય, પણ એ નિમણૂક કેવી હોય? કરારી ધોરણે હોય, એટલે કે એને કોન્ટ્રાક્ટ ઉપર નીમવામાં આવતો હોય, અને સરકાર દ્વારા એને એ કામ બદલ કાં તો કમિશન ચૂકવવામાં આવતું હોય, અને કાં તો એને કોઈ પણ પ્રકારનું આવું ભથ્થું ચૂકવવામાં આવતું હોય. કોઈ પણ પ્રકારનું ભથ્થું ચૂકવવામાં આવતું હોય તો એને શું કહેવાય? રાજ્ય સેવક કહેવાય. અને અહીંયા મિત્રો આપણે ઉદાહરણ લેવા હોય તો અહીંયા ઉદાહરણો લઈ શકાય. સરપંચ. આ સરપંચ છે શું છે?
ખરેખર તો એ નિમાયત છે, ભલે એ ચૂંટણીથી ચૂંટાય છે અને એ રાજ્યનું જ કામ કરે છે. બીજું, તાલુકા પ્રમુખને તમે લઈ શકો, જિલ્લા પ્રમુખને લઈ શકો, સાંસદોને લઈ શકો, ધારાસભ્યોને લઈ શકો, આ બધાને લઈ શકો. પછી કોન્ટ્રાક્ટ ઉપર જે કોઈ પણને નોકરી આપવામાં આવી છે એ બધાને શું ગણાય? રાજ્ય સેવક ગણાય. અને બીજી વસ્તુ મિત્રો, સસ્પેન્ડેડ જે કર્મચારી હોય તો એ સસ્પેન્ડ થયેલો કર્મચારી છે એને પણ શું ગણાય? રાજ્ય સેવક ગણવામાં આવશે. સરકાર તરફથી પગાર, કમિશન કે ભથ્થું મેળવતો અને એની નિમણૂક કેવી હોય? કરારી ધોરણે હોય તો એને રાજ્ય સેવક કહેવાય. અને જો કાયમી ધોરણે નિમણૂક હોય તો એને શું કહેવાય? સરકારી નોકર કહેવાય. ટૂંકમાં છે એક વસ્તુનો તફાવત એટલો કરી શકાય કે તમને અમુક સમય માટે સરકારી કામ સબબ રાખવામાં આવ્યા હોય, જેમ કે આ બિલ ફાડવા માટે જે વ્યક્તિઓ આવે છે, તો બિલ ફાડવા માટે મિત્રો જે વ્યક્તિઓ આવે છે એ બિલ ફાડવા આવતા હોય ત્યાં સુધી શું ગણાય? રાજ્ય સેવક ગણાય. જેવું એનું કામ પૂરું એટલે છૂટા. બરોબર. જ્યારે આ PGVCL ના કર્મચારીઓ છે એ શું ગણાય? સરકારી નોકર ગણાય. એમ તો કે એને કાયમી રીતે પગાર ચૂકવવામાં આવશે. ક્લિયર થાય છે મિત્રો? સરકારી નોકર, એના ઉદાહરણો અહીંયા પણ આપણે ઉદાહરણો લઈ લીધા છે. એ જ રીતે અહીંયા સેન્સર બોર્ડના અધ્યક્ષ છે તો એને પણ શું ગણાય? રાજ્ય સેવક ગણાય. અને અહીંયા કલમ 21માં મિત્રો આવી કોઈ વ્યાખ્યા નથી આપી, પણ વ્યાખ્યા આપણે સમજવા માટે બનાવી છે. ખરેખર કલમ 21માં એક લિસ્ટ આપવામાં આવ્યું છે. તો કલમ 21 અને કલમ 14 આ બંને છે એ અગત્યની કલમો છે. એ પોલીસ કોન્સ્ટેબલ અને PSI બંને માટે. ક્લિયર છે? ત્યારબાદ આગળ, અને મિત્રો બીજી એક વસ્તુ કે ભાઈ દરેક સરકારી નોકર, જો સમજજો, દરેક સરકારી નોકર એ રાજ્ય સેવક છે. દરેક સરકારી નોકર એ રાજ્ય સેવક છે, પરંતુ દરેક રાજ્ય સેવક એ સરકારી નોકર નથી. એટલે કે જે અહીંયા રાજ્ય સેવકમાં આવે છે એ બધા અહીંયા તો આવશે જ તે. તો અહીંયા આપણે આવું પણ કરી શકાય કે આ છે એ રાજ્ય સેવક છે અને એની અંદરમાં આ શું છે? તો કે સરકારી નોકર છે. કે રાજ્ય સેવક છે એની અંદર બધે બધા સરકારી, એટલે કે પોલીસ છે એ સરકારી નોકર છે, એની સાથે સાથે એને પાછા રાજ્ય સેવક તો ગણાશે જ તે. પરંતુ સરપંચ છે એને માત્ર રાજ્ય સેવક ગણાય, એને આપણે સરકારી નોકર કહી શકતા નથી. ક્લિયર છે મિત્રો? આગળ વાત કરીએ કલમ 17માં. 17માં શું કીધું? સરકાર. તો કે સરકાર એટલે કઈ? તો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર. અને 18માં કીધું ભારત. કે ભારત એટલે શું? તો કે જમ્મુ કાશ્મીર સહિત. તો પેલા અહીંયા 2019 પેલા સિવાય શબ્દ હતો. 2019માં 370 ગયું એટલે હવે શું થઈ ગયું? જમ્મુ કાશ્મીર સહિત, એટલે કે આખે આખું. ક્લિયર છે? ત્યારબાદ કલમ 19માં વાત કરીએ છીએ મિત્રો ન્યાયાધીશ. તો કે ન્યાયાધીશ એટલે શું? તો કે જે વ્યક્તિને ચુકાદો આપવાનું કામ સોંપવામાં આવ્યું હોય અથવા તો અંતિમ નિર્ણય કે જેના વિરુદ્ધ અપીલ કરવામાં ન આવે ત્યાં સુધી એનો ચુકાદો શું ગણાતો હોય? એનો નિર્ણય આખરી ગણાતો હોય, અંતિમ ગણાતો હોય. તો એવા તમામ વ્યક્તિને શું કહેવાય? ન્યાયાધીશ કહેવાય. જજ. અને કલમ 20માં મિત્રો કોર્ટ, ન્યાયાલય, અદાલતની વ્યાખ્યા કે જે સ્થળ પર ન્યાય આપવામાં આવતો હોય એ સ્થળને શું કહેવાય? કોર્ટ. ન્યાયાધીશના ઘરે જો ન્યાયાધીશ ચુકાદો આપતા હોય ને તો એનું ઘર પણ શું ગણાય? કોર્ટ ગણાય. એટલે ન્યાયાધીશ એટલે કોણ? તો જે ન્યાય આપે છે એ. આપણે કોર્ટમાં જઈને ઓર્ડર જોઈએ ને એ ન્યાયાધીશ. અને કોર્ટ એટલે શું? તો જે જગ્યા ઉપર આવું ન્યાય આપવાનું કામ થતું હોય એને શું કહેવાય? ન્યાયાલય કહેવાય. કલમ 22માં મિત્રો કીધું છે જંગમ મિલકત. કલમ 22માં કઈ વ્યાખ્યા આપી? જંગમ મિલકત. કલમ 22 જંગમ મિલકત. આ પણ અગત્યની કલમ છે. ક્યાંક ને ક્યાંક પ્રશ્નો આમાંથી નીકળી શકે. જંગમ મિલકત કોને કહેવાય? અને એની સાથે મિત્રો બીજો કન્સેપ્ટ આપણે ક્લિયર કરીશું, સ્થાવર મિલકત. તો કે જંગમ મિલકત એટલે એવી મિલકત કે જે મિલકત એ જમીન સાથે મૂળભૂત રીતે જોડાયેલી નથી, તેને હેરવી ફેરવી શકાય એવી તમામ મિલકતને કેવી મિલકત કહેવાશે? જંગમ મિલકત. અહીંયા રિમોટ અને આ બોલ પેન છે, આ માર્કર પેન છે, આ બંનેને શું કહેવાય? એની આ મૂળ જગ્યા છે. આ મૂળ સ્થાનેથી મેં શું કર્યું? સહેજ અહીંયા ખસેડી દીધી. તો હવે આ બંને વસ્તુ કેવી મિલકત થઈ ગઈ? જંગમ મિલકત. અહીંયા આ ખુરશી પડી છે તો આ ખુરશી છે એને હું શું કરી શકું? પોતાના મૂળ સ્થાનેથી હેરવી ફેરવી શકું. તો એને પણ શું કહેવાય?
જંગમ મિલકત કહેવાય. એ જ રીતે કોઈ પુસ્તક હોય, જેમ કે આ પુસ્તક છે મિત્રો, તો આ પુસ્તકને હું શું કરી શકું, એના મૂળ સ્થાનેથી હેરવી ફેરવી શકું, તો એને શું કહેવાય, જંગમ મિલકત કહેવાય. તો સ્થાવર મિલકત કોને કહેવાય, કે જે મિલકત છે એને પોતાના મૂળ સ્થાનેથી હેરવી ફેરવી શકાતી નથી, એને કેવી મિલકત કહેવાય, સ્થાવર મિલકત કહેવાય. જેમ કે જમીન પોતે, તો જમીન પોતે શું એને તમે હેરવી ફેરવી શકો, તો કે નહીં. ધારો કે મારી જમીન છે તળાજા તાલુકાના કોઈ પણ ગામડામાં આવેલી છે. હવે હું ત્યાંથી અહીંયા ભાવનગર રહેવા આવતો રહું છું. હવે ભાવનગર રહેવા હું આવી ગયો છું, તો મારે એમ થાય કે લાવો ને આ જમીન 5 વીઘા છે, ઈ હારો લેતો જાઉં. શું હું લાવી શકું? ન લાવી શકાય. તો આ મિલકતને કેવી મિલકત કહેવાય, સ્થાવર મિલકત કહેવાય. એ જ રીતે વૃક્ષ છે, તો વૃક્ષ છે જમીનમાં જોડાયેલું છે, તો એ કેવી મિલકત કહેવાય, સ્થાવર મિલકત. કહેવાનો મતલબ કે જે મિલકત છે એ જમીન સાથે મૂળભૂત સ્વરૂપે જોડાયેલી નથી, જેને પોતાના મૂળ સ્થાનેથી તમે હેરવી ફેરવી શકો, એ બધીને કેવી મિલકત કહેવાય, જંગમ મિલકત અથવા તો એને ચલ મિલકત કહેવાય. તો કે જે મિલકત ચલ છે, એટલે કે જેને હેરવી ફેરવી શકાય, જેને એક જગ્યાએથી અન્ય જગ્યાએ ખસેડી શકાય, તેને જંગમ મિલકત કહેવાય. એક જગ્યાએથી અન્ય જગ્યાએ ખસેડી શકાય, તેને કેવી મિલકત કહેવાય, જંગમ મિલકત કહેવાય. અને એના ઉદાહરણોમાં જોઈએ મિત્રો, તો અહીંયા આપણે જોઈ શકાય છે, આ શું છે, ઘરેણા છે. તો આ ઘરેણા એ કેવી મિલકત ગણાય, જંગમ મિલકત ગણાય. ઘરેણા હોય, પછી તો તમે 4 વ્હીલ લઈ લો, તો 4 વ્હીલ છે. પછી તો કે મોબાઈલ લ્યો, તો આ મોબાઈલ છે. આ બધી કેવી મિલકત છે, જંગમ મિલકત. શા માટે, તો કે એને આપણે શું કરી શકીએ, હેરવી ફેરવી શકીએ. તો આ બધી મિલકત એ કેવી મિલકત છે, જંગમ મિલકત ગણાય. અને ચોરી હંમેશા જંગમ મિલકતની જ થાય, ક્યારેય સ્થાવર મિલકતની થઈ શકતી નથી. કોઈ વ્યક્તિ છે એ તમારા મકાનમાંથી કોઈ વસ્તુ લઈ જઈ શકે, પણ તમારું મકાન લઈ જઈ શકતો. આ બધી મિલકતો કેવી છે, જંગમ મિલકતો. જ્યારે સ્થાવર મિલકત કોને કહેવાય, તો કે જમીન સાથે ચોંટેલી વસ્તુને સ્થાવર, એટલે કે જે મિલકત છે એને પોતાના મૂળ સ્થાનેથી હેરવી ફેરવી શકાતી નથી. અહીંયા તમે કેમ વસ્તુને એક જગ્યાએથી અન્ય જગ્યાએ લઈ ગયા, તો અહીંયા તમે વસ્તુને એક જગ્યાએથી અન્ય જગ્યાએ લઈ જઈ શકતા નથી. તો એ બધી મિલકતને કેવી મિલકત કહેવાય, સ્થાવર મિલકત કહેવાય. અને એના ઉદાહરણમાં તમે જમીન લઈ શકો, અને શું લઈ શકો, મકાન પણ લઈ શકો. તો જમીન અને મકાન એ કેવી મિલકત છે, સ્થાવર. અને સ્થાવર મિલકતની ચોરી થઈ શકતી નથી. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો, તો કે ભાઈ અમુક સ્થાવર મિલકતને જંગમ મિલકતમાં ફેરવી શકાય. જેના ઉદાહરણ છે વૃક્ષ અને વીજ પુલ. કે બધી મિલકત કે જે સ્થાવર મિલકત છે એને તમે શું કરીશો, જંગમમાં ફેરવી શકો. જેમ કે વીજ પોલ છે, ઇલેક્ટ્રિક પોલ છે, વીજળીનો થાંભલો છે, જ્યાં સુધી જમીનમાં દાટેલો છે, ખોડેલો છે, ત્યાં સુધી કેવી મિલકત છે, સ્થાવર. પણ જેવો એને પાડી દીધો અથવા જમીનમાંથી કાઢી લીધો, એટલે હવે કેવી મિલકત થઈ ગઈ, જંગમ મિલકત થઈ ગઈ. એ જ રીતે વૃક્ષ એ જમીનમાં ઊભું હોય ત્યાં સુધી કેવી મિલકત ગણાય, સ્થાવર. પણ જેવું એ વૃક્ષને તમે શું કર્યું, કાપી નાખ્યું, હવે આ કેવી મિલકત થઈ ગઈ, જંગમ મિલકત થઈ ગઈ. ક્લિયર છે? ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો, કલમ 23, તો કે ગેરકાયદે લાભ. ગેરકાયદે લાભ એટલે શું, તો કે જે મિલકત પોતાની ન હોય તેનો ઉપયોગ કરવામાં આવે, તેને ગેરકાયદે લાભ લીધો કહેવાય. હવે જે આપણું નથી ઈ કપટપૂર્વક લઈ લેવું, એને શું કહેવાય, ગેરકાયદે લાભ કહેવાય. શું કહેવાય, ગેરકાયદે લાભ. જો અહીંયા ઉદાહરણ તાજેતરમાં લાસ્ટમાં થોડા ટાઈમ પહેલા આ વસ્તુ ચર્ચામાં આવી હતી. મહાઠગ સાથે આ વાત પણ જોડાયેલી હતી કે ગુજરાતના મુખ્યમંત્રીનું પ્લાન છે, એને કેપ્ટન અજય ચૌહાણ શું કરે છે, પોતાનો ઉપયોગ કરે. તો એને શું કીધું કે અજય ચૌહાણે શું કર્યું કહેવાય, ગેરકાયદે લાભ લીધો કહેવાય. અને ગેરકાયદે નુકસાન એટલે શું, અહીંયા બીજી વ્યાખ્યા એ પણ છે મિત્રો, ગેરકાયદે નુકસાન. તો ગેરકાયદે નુકસાન કોને કહેવાય, કે જે વસ્તુ પોતાની છે અને એ વસ્તુનું આપણે ગેરકાયદેસર રીતે શું કરીએ, નુકસાન ભોગવીએ છીએ. કોઈ વ્યક્તિ આપણો હક લઈ જાય છે, અહીંયા આપણને શું થયું કહેવાય, નુકસાન. અને લઈ જનારને શું થયું કહેવાય, લાભ. એટલે જ્યારે એકને લાભ થાય ત્યારે બીજાને નુકસાન થાય, બીજાને નુકસાન થાય ત્યારે જ પેલાને લાભ થતો હોય. તો કે જે આપણું નથી એને મેળવી લેવું કપટપૂર્વક, એને લાભ કહેવાય. અને આપણું છે એને ખોઈ બેસવું, એને નુકસાન કહેવાય. પણ તમે જે સમજો છો હું એની વાત કરતો
નથી. હું વાત કરું છું મિલકતના સંદર્ભે. શેના સંદર્ભે વાત કરું છું? મિલકતના સંદર્ભે. ત્યારબાદ મિત્રો કલમ 24 માં કીધું બદ્ધધાનતથી. તો બદ્ધધાનતથી નો અર્થ એવો કરી શકાય કે કોઈ એક વ્યક્તિ દ્વારા એક વ્યક્તિને ફાયદો થાય અને બીજાને નુકસાન થાય તેવા ઈરાદાથી જો કાંઈ પણ કાર્ય કરવામાં આવશે તેને શું કહેવાય? બદ્ધધાનતથી કરેલું કાર્ય કહેવાય. અહીંયા આપણે ઉદાહરણ લઈ શકાય કે આ કોઈ એ નામનો વ્યક્તિ છે, એ બી ને ફાયદો થાય, બી ને લાભ કરાવવા માટે અને સી ને નુકસાન કરાવવા માટે. એ નામનો વ્યક્તિ શું કરે? બી ને લાભ થાય. હવે આ એ નામનો વ્યક્તિ છે એ ધારો કે કોઈ મોબાઈલની દુકાન વાળો છે અને બી નામના વ્યક્તિને શું કરવાનું છે? મોબાઈલ વેચવાનો છે. બી મોબાઈલ વેચવા વાળો છે. બી નામનો વ્યક્તિ મોબાઈલ વેચવા માંગે છે અને એ નામનો વ્યક્તિ છે એ એજન્ટ છે, મોબાઈલની દુકાન વાળો છે. અને સી નામનો વ્યક્તિ શું છે? મોબાઈલ ખરીદનાર છે, એટલે કે ગ્રાહક છે. એ નામના વ્યક્તિએ એ નામના વ્યક્તિને કીધું કે ભાઈ મારે મોબાઈલ લેવો છે. એટલે એ નામનો વ્યક્તિ શું કહેશે કે હા ભાઈ, એક જાણીતા બી નામના એક ભાઈ પાસે મોબાઈલ વેચાવો છે, તારે લેવો હોય તો હું એને વાત કરું. એટલે સી એ કીધું કે ભાઈ કાંઈ વાંધો નહીં, વાત કરો ને, મારે તો લેવો જ છે મોબાઈલ. એટલે હવે અહીંયા આ એ છે બી ને શું કરશે? વાત કરશે કે ભાઈ તારા મોબાઈલ વેચવો તો આ મોબાઈલ વેચવો, બોલ કિંમત. એટલે બી શું કહેશે કે ભાઈ 5000 નો આવ્યો તો 25,000 માં વેચી દેવો છે. એટલે એ નામનો વ્યક્તિ એવું કે એટલે ભલામણ તું મારો ભાઈબંધ છો, આવ સસ્તામાં થોડો તારો મોબાઈલ જવા દઉં, 5000 નો મોબાઈલ 7000 માં વેચાવડાવું. એટલે હવે એ સી ને શું વાત કરી કે ભાઈ બી નો મોબાઈલ છે ને એ 25,000 વાળો મોબાઈલ છે. કેટલા વાળો મોબાઈલ છે? 25,000 વાળો. પણ ભાઈને ભી આવી ગઈ છે એટલે મોબાઈલ આપી દેવો છે. એટલે આ સી નામનો વ્યક્તિ શું કહેશે કે ભાઈ કંઈક વ્યાજબી કરાવો ને. એટલે એ નામનો વ્યક્તિ કહે કે ભાઈ 7000 જેવી કિંમત છે, હાવ નજીવી કિંમતમાં એને આપી દેવો છે અને પૈસાની બહુ જરૂર છે એટલા માટે. એટલે અહીંયા શું કર્યું? એનો ઈરાદો કેવો થયો? બીને ગેરકાયદે લાભ કરાવવાનો. બીને ગેરકાયદે લાભ કરાવવા માંગે છે. અને જ્યારે આ એ નામનો વ્યક્તિ બીને ગેરકાયદે લાભ કરાવવા માંગે છે તો સીને શું થશે? ગેરકાયદે નુકસાન થશે. તો અહીંયા એનું કાર્ય કેવું કહેવાય? બદ્ધધાનતથી થયેલું કાર્ય કહેવાય. કેવું કાર્ય કહેવાય? બદ્ધધાનતથી. એટલે કે કોઈને મિલકત સંબંધી નુકસાન પહોંચાડવાના ઈરાદાથી કરવામાં આવેલું કૃત્ય એટલે બદ્ધધાનતથી થયેલું. અહીંયા મિલકત જ છે ને મોબાઈલ, તો અહીંયા સીને શું થયું? નુકસાન થયું. એવા ઈરાદા એ શું કર્યું? કાર્ય કર્યું. એટલે એનું કાર્ય કેવું ગણાય? બદ્ધધાનતથી. અને કલમ 25 માં મિત્રો કીધું છે કપટપૂર્વક. તો કપટપૂર્વક એટલે શું ભાઈ? તો કે કપટપૂર્વક એટલે શું? તો ભાઈ કપટપૂર્વક એટલે છેતરપિંડીથી કરવામાં આવેલું. કોઈ વ્યક્તિને છેતરીને કોઈ કાર્ય કરવામાં આવે છે તેને શું કહેવાય? કપટપૂર્વક કાર્ય કર્યું. એવું કાર્ય કહેવાશે ભાઈ? કપટપૂર્વક કાર્ય કર્યું કહેવાશે. હવે હું કોઈને છેતરવા માટે કાંઈ પણ કાર્ય કરું છું કે ભાઈ ઘરેણું હોય તો એ છેતરાય એના માટે ઉપર ઢોળ ચડાવીને આપી દઉં છું, તો મેં આ છેતરપિંડીથી કાર્ય કર્યું. કાર્ય કેવું કહેવાય? છેતરપિંડી, કપટપૂર્વકનું કાર્ય કહેવાય. જેની વ્યાખ્યા કઈ કલમમાં છે? કલમ 25 માં. આ કલમો મિત્રો 23, 24, 25 કેટલી એવી રીતે અગત્યની બનતી હતી. ત્યારબાદ આગળ વાત કરી છે મિત્રો કલમ 26 માં માનવાને કારણ. કલમ 26 માં શું કીધું? માનવાને કારણ. માનવાને કારણ હોવું એટલે શું મિત્રો? તો કે માનવાને કારણ એટલે એવી વસ્તુ કે કોઈ બાબતો અથવા કોઈ પુરાવાઓ તમારી સામે આવે છે અને એના આધારે તમે કોઈ વાતને નક્કી કરી શકો છો, તો એ બાબત શું કહેવાય? માનવાને કારણ થઈ કહેવાય. અને મિત્રો આપણે માનવાને કારણનું એક ઉદાહરણ લઈ લઈએ એટલે આપ લોકોને પણ ક્લિયર થઈ જાય. કોઈ વ્યક્તિ અડધી રાત્રે સોનીની દુકાને આવીને ઘરેણાં અડધી કિંમતે વેચવાની વાત કરે છે. અડધી કિંમતે વેચવાની વાત કરે છે. તો મિત્રો અહીંયા કોઈ વ્યક્તિ છે અડધી રાતે આવ્યો અને સોનીને કીધું કે ભાઈ જે કિંમત આપો એ પણ આ ઘરેણાં તમે લઈ લ્યો. તો અહીંયા સોની પાસે મિત્રો માનવાને કારણ શું બને? માનવાને કારણ શું બને? તો કે કાં તો આ ભાઈ છે એ શું હોય? લેણામાં આવી ગયો હશે. કાં તો આ ભાઈ
લેણામાં આવ્યું. જો અહીંયા સાબિત નથી થઈ જતું મિત્રો, એવું માનવાને કારણ છે સોની પાસે કે ભાઈ કાં તો આ ભાઈ લેણામાં આવી ગયો છે અને કાં તો આ ઘરેણા કેવા છે, ચોરી કરેલા છે. કેવા છે? ચોરી કરેલા છે. તો આ બંને બાબતો શું કહેવાય? સોની માટે માનવાને કારણ કહેવાય. અને જ્યારે મિત્રો તમે કોઈ પોલીસ તરીકે નોકરીએ લાગ્યા પછી તમે કોઈ ગુનેગારને પકડીને લઈ આવશો અને કોર્ટ દ્વારા તમને પૂછવામાં આવશે કે ભાઈ તમારી પાસે પુરાવા શું, તો ત્યાં તમે મિત્રો આ જવાબ આપી શકો કે સાહેબ પુરાવા નહોતા, પણ એવા સંજોગો હતા કે જેનાથી અમને માનવાને કારણ બન્યું કે આ વ્યક્તિએ ગુનો કર્યો છે અથવા તો આ વ્યક્તિ ગુનો કરી શકે એમ છે. જ્યારે CRPCની કલમ 151 મિત્રો અટકાયતી પગલા લેવામાં આવતા હોય ને ત્યારે શું કરી શકાય? અહીંયા માનવાને કારણ હોય કે કોઈ વ્યક્તિ છે એ તલવાર લઈને નીકળ્યો છે, તો અહીંયા પોલીસ માટે માનવાને કારણ બનશે એ વ્યક્તિ કંઈક ગુનો પણ કરી શકે. તો જરૂરી નથી કે એ વ્યક્તિ ગુનો પણ કરી શકે. એ વ્યક્તિ ભૂવો હોય, માતાજીનો ભૂવો હોય અથવા XYZ કોઈ પણ ભવો હોય તોય તલવાર લઈને નીકળી શકે. ઇવન વરરાજો હોય તોય તલવાર લઈને નીકળતો હોય. પણ માનવાને કારણે શું બને? એ વ્યક્તિ ગુનો પણ કરી શકે. અને આ માનવાને કારણની વાત કરવામાં આવી છે મિત્રો કલમ 26 કોઈ વ્યક્તિ છે એ લોહીથી લથપથ હાલતમાં તમારી સામે આવી ગયું. વિચારો, કોઈ વ્યક્તિ લોહીથી લથપથ હાલતમાં તમારી સામે આવ્યો તો તમારી પાસે શું માનવાને કારણ બનશે? કે કાં તો એ વ્યક્તિએ કોઈને માર્યું છે, કોઈ પ્રાણીને પણ હોઈ શકે, કોઈ માણસને પણ હોઈ શકે, અથવા તો એને કોઈ વ્યક્તિએ માર્યું. સમજો છો? મારામારી થઈ હોય, બે વચ્ચે ઝપાઝપી થઈ હોય તો આને પેલાને માર્યો હોય, પેલા આને માર્યો હોય, અથવા એના કપડા લોહીવાળા હોય અને એ હાલતમાં તમારી સામે આવે તો તમારી પાસે માનવાને કારણ શું બનશે? કાં તો એને કોઈકને માર્યો છે ને કાં તો કોઈકે એને માર્યો છે. તો આ બધાને શું કહેવાય મિત્રો? માનવાને કારણ કહેવાય. ત્યારબાદ વાત કરીએ મિત્રો કલમ 27 કીધું છે પત્ની, કારકુન કે નોકરના કબજામાં રહેલી મિલકત. કે કોઈ વ્યક્તિની મિલકત છે એના વતી એના પત્નીના કબજામાં હોય, એના ક્લાર્ક કારકુનના કે એના નોકરના કબજામાં હોય તો આવી મિલકતનો માલિક કોણ ગણાશે? એ વ્યક્તિ પોતે એનો માલિક ગણાશે. આ ખાસ અગત્યની બનતી નથી. અને કલમ 28 ખોટી બનાવટ કરવા અંગે, એટલે કે એક વસ્તુને મળતી આવતી બીજી વસ્તુ બનાવવી કે જેના આધારે શું થાય? કોઈ વ્યક્તિ છેતરાય. એક વસ્તુને મળતી આવે તેવી બીજી વસ્તુ બનાવવી, તેવી બીજી વસ્તુ બનાવવી કે જેના કારણે કોઈ વ્યક્તિ છેતરાવા સંભવ હોય. કોઈ વ્યક્તિ છેતરાવા સંભવ હોય તો તેને શું કહેવાય? ખોટી બનાવટ કરી કહેવાય. હવે એક વસ્તુ હોય એના જેવી કોપી ટુ કોપી બીજી વસ્તુ બનાવીને વેચો જેનાથી શું થાય? વ્યક્તિ છેતરાય અને શું કહેવાય? ખોટી બનાવટ કહેવાય. હવે મારી કોઈ પ્રોડક્ટ છે એ વેચાતી ન હોય તો હું શું કરું કે જે ફેમસ પ્રોડક્ટ હોય એની કોપી કરું, એના જેવી સેમ ટુ ડીટો લાગતી હોય, થોડો ઘણો માઇનોર ફેરફાર કરી નાખું અને પછી શું કરું? એ નામથી વેચું છું. શું કરું છું? એ નામથી વેચું છું. મેં શું કર્યું કહેવાય? ખોટી બનાવટ કરી કહેવાય. ખોટી બનાવટ એટલે કે ભળતી વસ્તુ જેવી વસ્તુ બનાવટી કરી અને વેચવી અને પછી એનો ગેરકાયદેસર લાભ લેવો એને શું કહેવાય? ખોટી બનાવટ કરી કહેવાય. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે કલમ 28 સુધી રાખીશું. નેક્સ્ટ ટાઈમ મળીએ છીએ ત્યારે આપણે કલમ 29 થી આગળ અભ્યાસ કરીશું. તો મિત્રો આજના લેક્ચરમાં જેટલી કલમો લીધી છે, પ્રકરણ 1 ની કલમ 1 થી 5, પ્રકરણ 2 સામાન્ય સ્પષ્ટીકરણો કથિત છે, કલમ 6 થી 52 એ સુધી, એમાં આપણે કલમ 28 સુધીનો અભ્યાસ કર્યો છે. આ બધી કલમો આપ લોકોને ખૂબ જ વિસ્તૃત અને ખૂબ જ ડીપમાં સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આશા રાખું છું મિત્રો કે આપ લોકો છે આ બધી જ કલમો છે એને ખૂબ જ વ્યવસ્થિત રીતે સમજ્યા હશો અને આજે ને આજે જ આ લેક્ચરનું રિવિઝન કરી લેજો. આ પીપીટી તો તમને અહીંયાથી આપવામાં આવશે, પરંતુ મારું એક અપીલ એવી પણ રહેશે કે તમે લોકો છે એ આની ક્લાસ નોટ તમારા જાતે બનાવો. કારણ કે આખી બેચ છે, ગુજરાતીની બુક બનાવી નાખો, ગણિતની બનાવી નાખો, અંગ્રેજીની બનાવી નાખો, કાયદો બનાવી નાખો, વિજ્ઞાન બનાવી નાખો, આ બધાની અલગ અલગ બુક બનાવી નાખો. જે બુક તમે પરીક્ષા સમયે રિવિઝનમાં બહુ કામ લાગશે. અને અહીંયા મિત્રો મેં આપ્યું છે એ બધું આપી દેવાનો પ્રયત્ન કર્યો છે. સાથે જ્યારે આપણે પ્રકરણ 2 પૂરું કરશું ત્યારે હું તમને આની IMP કલમો પણ લખાવી દઈશ અને તમારે સ્લાઇડમાંથી પણ એટલી જ કલમો વાંચવાની છે ને એટલી જ લાઈનો તમારે
વાંચવાની છે. એના સિવાય તમારે કશું મહેનત કાયદામાં કરવાની નથી. કાયદાની જવાબદારી મારી છે. એ ચાહે પીએસઆઈ મિત્રોના 9 માઇનોર એક્ટ હોય અને કોન્સ્ટેબલના આ 4 કાયદાઓ હોય, તો એ બધા કાયદાઓની જવાબદારી કોની છે? મારી રહેશે. એ મારા ઉપર છોડી દો. તમે માત્ર ને માત્ર વર્લ્ડ ઇન બોક્સ સાથે આખી બેચ ભણી લો અને આ લિંક છે એને મેક્સિમમ મિત્રો સુધી શેર કરી દો અને તમે બધા લોકો પણ આ ચેનલને શું કરી દો? સબસ્ક્રાઇબ કરી લો, એટલે રેગ્યુલર તમે અમારી સાથે જોડાયેલા રહી શકો. તો મળીએ મિત્રો નેક્સ્ટ ટાઈમ. આવતીકાલે તમારે વિજ્ઞાનનો લેક્ચર રહેશે. મળીએ નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધીમાં મસ્ત રહો, તંદુરસ્ત રહો અને તમારી તૈયારીને છે એ વ્યવસ્થિત રીતે શરૂ રાખો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.